તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે, પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા, તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં, મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા, એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે? આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા. હું શું કહું, આજકાલ લોકો કેટલા વ્યસની થઈ ગયા છે નહીં? કેમ, શું થયું પાછું? આજકાલ બહુ બધા લોકો સિગરેટ પીવા માંડ્યા છે. તે આપણા પૈસે પીવા જાય તો આપણે કોઈને સલાહ અપાય? એમને ખબર નહીં પડતી હોય કે આપણા શરીરને નુકસાન થાય છે એમ. એમની નહીં તો ગન્નાની તો પડી હોવી જોઈએ કે નહીં? અરે એમની ના પડી હોય તો આપણે શું લેવા એમની ચિંતા કરવી પડે? પણ અમુક લોકો તો એટલા હોશિયાર હોય છે ને, પોતાની ગન્નાની ના ખબર પડવા દે કે એ સિગરેટ પીવે છે. માનો ના માનો કંઈક તો લોચો થયો છે. કેમ, શું થયું? કોઈ સિગરેટ પીતા પકડાયું છે? આમાં કેવું છે ખબર છે? જે ભાઈ સિગરેટ પીવે છે ને એમને એવું હતું કે મારા ઘરે કોઈ દિવસ ખબર જ નહીં પડે. પકડાઈ ગયા ભાઈ? કોની વાત કરે છે તો કે? જો તો એટલા ડાયા બનો છો ને, શરમ નહીં આવતી સિગરેટ પીતા? તમારા ખીચામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું છે. અરે જા ભાઈ જા, મારા કોઈ વ્યસન નહીં. તે મને જોયો છે કોઈ દિવસ સોપારી ખાતા? તો સિગરેટનું બોક્સ ક્યાંથી નીકળ્યું? જુઠ્ઠું બોલો છો? આ બધા ધંધા બંધ કરી દો. અરે આ બધા ધંધા ચાલુ જ નહીં કરે, બંધ કરવાની કે વાત છે? કાલ રાતે અમે બધા ભાઈબંધો જોડે હતા. હું પૂછું છું કોનું સિગરેટનું બોક્સ મારા જોડે રહી ગયું છે. ખાવ માર સોગન, તમે સિગરેટ નહીં પીતા ને? એટલે ભાઈ તારી સોગન હું સિગરેટ નહીં પીતો. ફોન કરું છું હું. હા કરો. અલ્યા ભાઈ મારા ખિસ્સામાંથી સિગરેટનું બોક્સ નીકળ્યું હતું, કોઈએ મૂક્યું હતું? અલ્યા ભાઈ સાચું કોને? મારા ઘેર ઝઘડો ચાલે છે સિગરેટનો. અલ્યા તારા બુદ્ધિ જેવું નહીં? આવા પ્રેન્ક કરાતા હશે. સિગરેટનું બોક્સ મૂક્યું તે? ફોન મૂક. શું થયું? કોને મૂક્યું તું બોક્સ? અરે માર ભાઈબંધ પ્રેન્ક કરતો હતો. સિગરેટનું બોક્સ મૂક્યું મારા ખિસ્સામાં. તમારા ભાઈબંધને કહી દેજો કે તારા પ્રેન્કના લીધે મારો ફોટો લટકી ગયો દિવાલ ઉપર. જો આ સિગરેટનું બોક્સ હોત ને મારું, તો ખરેખર 12મું થઈ જાત મારું. આજે ખબર નહીં કેમ હવારના રિયા ભાભી દેખાતા નહીં. ક્યાં આટો મારી આયા? અરે આજે વધારે ખવાઈ ગયું હતું, પેટમાં દુખતું હતું, સોસાયટીમાં આટો મારતો હતો. આના કઈ રીતે પૂછું કે રિયા ભાભી ક્યાં ગયા છે એમ? તે બહુ પેટમાં દુખાતું હોય તો સોડા પી આવો. ના ના, અત્યારે તો સારું છે. અને હું શું કહું, આ સોસાયટીમાં બધા દેખાતા નહીં, કેમ ખાલી ખાલી છે? સોસાયટીમાં તો બધા ઘરે જ છે, તમને કેમ ખાલી ખાલી લાગે છે? મને તો કોઈ બધા ઘેર ના લાગ્યા, ખાલી ખાલી લાગે છે બધું. ખાલી ખાલી કરીને તો મગજ ફેરવ્યું. ભલે સોસાયટી વાળા ઘરે ના હોય, આપણે તો ઘરે છીએ ને. તું ગુસ્સો ના કરે ખોટો મારું પર. જઈને જોઈએ જા, રિયા ભાભી ને મનીષભાઈ કોઈ ઘેર નહીં. અચ્છા, એટલે પેટમાં દુખાતું તું, સોસાયટી ખાલી ખાલી લાગતી હતી. અને હા, કાલ રાત્રે છે ને રિયા ભાભી અને મનીષભાઈનો ઝઘડો થયો ને, તો મનીષભાઈ રિયા ભાભીને કાઢી મૂક્યા છે. મનીષ છે રિયા ભાભીને કાઢી મૂક્યા? રિયા ભાભીને કાઢી મૂક્યા એટલે રિયા ભાભી શું છે? અલ્યા રિયા ભાભી તો જીગરનો ટુકડો હતા મનીષભાઈના. કેટલું રાખતા હતા તોય કદર ના કરી એ માણસે. અને બધા ઈશારા છે ને ચાલે છે. અને રિયા ભાભીને કાઢી મૂક્યા એમાં તમે શું લેવા આટલા બધા ઉછળો છો? અરે તું આજે વચ્ચે ના બોલે, મને ગુસ્સો આવ્યો છે મનીષિયા ઉપર. અને રિયા ભાભી શું લેવા જતા રહ્યા? એમના ઘરવાળા બેઠા નહીં હજી અહીંયા? ઓ ઘરવાળા વાળી. તું બોલે જ નહીં. જે સોસાયટીમાં પુરુષ સ્ત્રીની કદર ના કરે ને એ સોસાયટીમાં આપણે રહેવાનું થતું નહીં. તું પૂછી લે રિયા ભાભી ક્યાં રહેવા ગયા છે. ખોટી હોશિયારી માર્યા વગર બેહી રહો ને. મનીષભાઈને બોલાવું છું અને કહું કે તમે રિયા ભાભીની પાછળ પડ્યા છો. આજે કંઈક વધારે પડતું બોલાઈ ગયું છે. મને જઈને હોઈ જવા દેજે ચૂપચાપ. શું જોઈ રહ્યા છો? આ શું કરાવ્યું છે તી? દેખાતું નહીં ચોટલી કરાવડાઈ છે એમ? એટલે આવી કેવી કલરિંગ ચોટલી કરાવી હતી? મારે તમારી સલાહની જરૂર નહીં, મને છોડી આપો તો સારું રહેશે. ઓહો, કેટલા કલર છે એમાં. ગોઠો તો જો મારી છે મને. ચમનું ખોલવાનું આ તો. ખેંચાઈ છે. ખેંચવા નહીં આપ્યું, શાંતિથી છોડી આપો ને. તો કાપી નાખ ને ભાઈ. ખેંચાઈ છે તો ના કરાઈ આવું.
મારી મરજી, મારે જે કરાવવું એ કરાઈશ. અને તમે ટેટુ કરાવડાવી મેં કોઈ દિવસ કશું કીધું? ટેટુ નું શું લે વચ્ચે કહું છું ભાઈ તું? આ તો હવે જ ને. અહીંયા એના ચોટલી ચો કરવાની હતી? આ તો બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવી. કરાઈને બેઠા છો ને હવે ખુલતું નહીં. પોબડ્યું છે બધું. તમારે અડવાની કોઈ જરૂર નહીં, બરાબર? હું મારી જાતે કરી લઈશ. આ તો હવાર પડશે, કાલ ઘેર જવાનું છે. આ તો તમે જતા રહેજો, હું આવી છે તો બરાબર. વાત ખરા કર્યું છે એ કલરિંગ બાલ આફ્રિકન જેવા વાળ કર્યા છે. હવે આ કરાવી ને આખા માથામાં કરાઈશ. શું કલર છો તમે? આમે ના કહીએ પેલું કરો તમે. આ તો તમે નહીં કરાવે, મેં ના પાડી તો ટેટુ કરાવડાયા છે અહીંયા અહીંયા બધે નહીં કરાવડાયા. પણ ના ચોટલી કાપી નાખો. તો તમારા હાથ કાપી નાખો અહીંયા. હવે કરી નાખી છે. તમે કરી નાખી જા હદ તો. ના ખોલી આપો. નાના પાડી એક વખત નહીં ખોલાવ્યું એમ. સારું એ કરો જાતે. આ તો જાતે જ કરીશ. મારે તમારી કોઈ સલાહની જરૂર નહીં, બરાબર? સલાહ લઈ નહીં તમારો. તો તમારી જોડે સલાહ લેવાય નહીં. અડધા મગજ છો તમે તો. મગજ ક્યાં છે તમારા? તાર જોડે લગ્ન કર્યા એટલે મને ખબર જ હતી અડધું મગજ નો છું. વધારે પડતું નહીં બોલતા. પોતાના પગે ઘેર જવું છે કે નહીં જવું તમારે? ના લાગે છે તો એવું જ કે તમે નહીં જ જાવ એમ. સારું હેડ ને ભાઈ તું ખોલ જા. સવારે ઉઠીને મને બતાવજે ખુલી જાય તો. હું તો મારું કરી લઈશ, તમે તમારું કરી લો ને. સારું, તમે જા, તમારા જા. પગ ઉપર જશો કે નહીં? જા હુઈ જા હેડ. જા હેડ હું હુઈ જાઉં હેડ. હું જા અમે તમારી જોડે કોઈ વાત કરીને મતલબ નહીં. ચમ પાછી આવી? ખોલ્યા પણ હવે. તો પછી ના કરાવીએ આવું. પણ હવે નહીં કરાવું. ખોલ્યા પણ તો ખરા. કરાઈને બેઠા તો આ ના ખુલો તો કાપવું ના પડે. અરે બધા કરાવડાવતા હતા એટલે મેં કરાવડાવ્યું. અરે ટકલું થઈ જશે, કાપવું પડશે તો. કશું ટકલું ના થાય. ખોલો તો ખરી પણ તમે. આજ પછી કરાવતી નહીં જો. આ છેલ્લી વાર આ કરાવી એ કરાવી દી. હારું બાપા નહીં કરાવું પણ ખોલ્યા પણ તો ખરા. હારું બાપા નહીં કરાવું. કરાઈને બેઠો ના કે હારું બાપા નહીં કરાવું. કોઈ બી કરે હારું બાપા નહીં કરાવું. જીપ ચલાવ્યા વગર હવે હાથ ચલાવો ફટાફટ. આ કેટલી ગોઠો મારી હળકા ગોઠો મારી છો ને. એકવાર ચો કરાવી હું કરાવી છે જ નહીં ખબર પડતી. બોલ્યા વગર ખોલ્યા પણ હવે મને બોલ બોલ કરો છો તે. અરે બાપા ગજબ કર્યો આ તો. કેટલા રૂપિયા લીધા ગૂંથવાના? 150. 150 લીધા? આજ તો. આ તો 150 માં તો પથારી ફરી ગઈ વાડની. પણ તમે બોલ બોલ કર્યા વગર કરો ને. હવે જે થઈ ગયું એ થઈ ગયું. સારું એ બળા છેલ્લી વારો પતી ગઈ વાત હવે. નહીં થાય મારથી રવા દે તું ખોલ શાંતિથી. હું કર્યું છે તો જાતે જ કરો હો. એમે તમારથી તો કશું નહીં થતું. લઈને બેઠા છે પાછું મારું લોહી પીવાનું. ખુલી જાય ને પછી તમારી વાત છે. કરાયા પેલા પૂછ્યું તું હવે ખોલવાનું એટલે આયા. હવે ખુલી જાય ને પછી તમારી વાત છે. જુઓ હજુ તો આવડતું નહીં અને મને કે છે હેરાન કરવાની જ વાત છે ને. હું જોતી હતી કે તમે ખોલ્યા છો કે નહીં. લ્યો હજુ આમ કેટલી લડાઈ કરી હતી. તમે છો જેવા વાત કરે છે તે. કોક બીજી કીધું હોય ને. ખબર છે મને. હવે બોલાવો છો નહીં મારા મોઢેથી. બીજી ત્રીજી ના કરે હવે. એ બધી વાતો ખોલવાની છે. આ તે હોય તો કહીએ ખરા. તારે જવું હોય ના જવું હોય તું ભાઈ મને બેહવા દે એકલો શાંતિથી. અરે કાલથી મને વહેલા ઉઠાડજે, મંદિર જવાનું ચાલુ કરવાનું છે. કેમ અચાનક શું થયું તો તમારે મંદિર જવાનું ચાલુ કરવું છે? બસ મેં કીધું મંદિર જવાનું ચાલુ કરું, મનને શાંતિ મળે, દિલને સુકૂન મળે અને આમ પોઝિટિવ ફિલિંગ આવે. ઓહો, તમે તો સુધરી ગયા ને. પણ તમે તો એવું કહેતા હતા ને કે સારા કામ કરીએ તો મંદિર જવાની જરૂર ના પડે, એટલે તમે સારા કામ કરવાના બંધ કરી દીધા. પણ કાલે તો રિયા ભાભી જોડે મંદિર જવાનું જ છે, પણ 9 વાગે તો છે ને પહોંચી જ જવાનું મંદિરે. એક કામ કરજો, 8:45 વાગે નીકળજો, એટલે રિયા ભાભી પહોંચો ને પહેલા તમે મંદિરે પહોંચી જાઓ. એ જ પ્લાન છે. શેનો પ્લાન? કોઈ પ્લાન નહીં એવો. પરમ દિવસે રિયા ભાભી મંદિરેથી આવતા હતા ને તમે જે ઊભા ઊભા વાતો કરતા હતા ને, હું કપડાં સુકવતા બધું જોઈ રહી હતી. એટલે તું મારા ઉપર શંકા કરું છું? અને તને કેમ નહીં ખબર મંદિરની જ વાત ચાલતી હતી? શંકા એની પર હોય જેની ખાતરી ના હોય, પણ તમારું તો ગેરંટી વાળું કામ છે. અને તમારે મંદિરે જ જવું હોય તો આપણે બંને જોડે જઈશું. અરે મારે જવું જ નહીં ને ભાઈ, હેરાન કરી મૂક્યો છે. હવે તું એકલી જ જજે. એમે તમને એવું હતું કે હું તમને એકલા જવા દઈશ? આમે હું તમારી જોડે જવાની હતી. હવે મંદિર જવાનો તો મેળ નહીં આવો, પણ શાકભાજી લેવા ક્યારે જાય છે ને રિયા ભાભી તપાસ કરવી પડશે. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા, એમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે.
ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવો. હોશિયારી ના મારશો, અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એને. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસને નહીં કશું. તમે જોવા ગયા હતા? લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. કાલે અગરબત્તીનું પેકેટ લેતા આવજો ને. હમણાં તો લાવ્યો તો એટલી વારમાં પતી ગઈ. હમણાંથી હું 2 અગરબત્તી એસી ના, વોશિંગ મશીન ના અને ભગવાન તો કરવાની જ. અલ્યા ગાડી થઈ છું, વોશિંગ મશીન ના ને એસી ને તો કઈ અગરબત્તી કરાતી હશે. તો મારું કેવું એવું જ છે, વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો. કેમ ગોળ ગોળ વાત કરું છું? જેવો એ મોઢે કહી દે હેડ. હું વોશિંગ મશીનમાં કપડાં ધોઉં ને એ તમારા મમ્મીને નહીં ગમતા, અને હું ના હોઉં ને ત્યારે એ ધોવે ને એ એમને ગમે છે. અરે એવું ના હોય, એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય. તારાથી થાય તો તારે કરી નાખવાનું. ચલો માન્યું, વોશિંગ મશીનમાં ઉંમર અસર કરે, એસી માં ઉંમર અસર કરે છે. એનું ક્યાં કોઈ ના પાડે છે? આખી રાત તો ઊંઘીએ છીએ એસી માં. અરે મને એવું કહેતા હતા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું. તારા છે ને આવડી નાની નાની વાતોમાં ખાંચા નહીં પડવાના. એ આપણું જ વિચારે છે ને. સારું, હું અહીં આજથી આપણું સારું જ વિચારીશ. આપણે છે ને હવે બસમાં જ ફરવાનું, ગાડી બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં. ભગવાન આ તો બૈરું હારું મળ્યું છે, તે બસમાં જવા દે છે. બીજું મળ્યું હોય તો સાંભળો, મારે એક વાત કરવાની હતી તમારી જોડે. હા બોલ ને તું તાર. આ વખતે નવરાત્રી શાંતિથી પતે એવું કરશો કે પછી? એટલે શાંતિથી જ પતાવવાની ને. કેમ તારે શું કરવાનું છે? મેં તમને કાલે એમ કીધું કે પંખો સાફ કરી આપો તો તમે મને શું કીધું તું? મને પગ દુખે છે એમ કીધું તું, અને એમાં મેં શું ખોટું કીધું? મને પગ દુખતા હતા તો દુખતા હતા. તો પછી રિયા ભાભીના ઘર આગળ સીરીઝ લગાવવા શું લેવા ચડી ગયા હતા? આ તો એમ કહેતી હતી કે હું સુઈ જઉં છું. પણ હું તો જાગતી હતી. હવે કેમ તમારી સીરીઝની જેમ લબુક જબુક થવા માંડી? લે એમાં છે ની બીક? મેં કઈ ખોટું કર્યું હતું બીક? અને રિયા ભાભીના મિતનો તો એવી રીતે હાચવશે ને જાણે એમનો ના હોય. તને તકલીફ રિયા ભાભી થી છે કે એમના મિત થી? મને તકલીફ તમારાથી છે, અને એનું નિરાકરણ ના જાય ને એના કરતા શાંતિથી રહેજો. રિયા ભાભીને નાસ્તો તો મારા હાથે જ આપવાનો છે, પણ કઈ રીતે? અરે સાંભળે છે? શું છે? પોતું આલજે. હું શું કહું? તને 5% વ્યાજે 1 લાખ રૂપિયા 1 વર્ષ માટે આપું તો તું મને 1 વર્ષ પછી કેટલા પાછા આપું? 0. મને લાગે તને હિસાબની ખબર નહીં. તમને મારી નહીં ખબર. હવે તો એક લેખકે લખ્યું કે પુરુષોના બોલવાનો અધિકાર હોય. તમે અંદાજો મારી શકો છો કે એ ખાલી લખી શક્યો છે. નથી જવાની, નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોય નાહી ગયો હોત. ફૂલ ગુલાબ ઓહો, ક્યાંથી ગુલાબ લાયા? આજે રોજ ડે ઉપર મને ગિફ્ટ આપ્યું છે એક જણે. કોને આપ્યું? હવે એ બધું તારે ના જાણવાનું હોય ભાઈ. હવે તમારું મોઢું નહીં ગુલાબ જેવો, કોને આપ્યું એ કહી દો ને. અરે ભાઈ દુકાનમાંથી લાયો, પૈસા ખર્ચીને. તમે 1 રૂપિયો ખર્ચો એવા છો નહીં. આ 100 રૂપિયાનું ગુલાબ ક્યાંથી લાયા? એક વાર ચોરીને ક્યાંથી લાયા? અરે ભાઈ જાન જતી હતી ને તેની ગાડી ઉપરથી લાયો, ચોરી કરીને નહીં લાયો. ખબર પડી? આ ચોરી જ કરી. અરે માગીને લાયો છું હું. શું એ વરરાજા જોડે માંગવા ગયા હતા કે આલા ગુલાબ એમ? અને હવે મને આલવાનું છે કે નહીં? આલ્યો આલ્યો. લગન પહેલા તો કોઈ દિવસ આલ્યું નહીં, અને અત્યારે નહીં આલતા. હવે લગન પહેલા કોણ લાવતું હતું ગુલાબ? હું જ લાવતો હતો. હા તો અત્યારે તમારે જ લાવવું પડે. હું લઈને ના આપું કઈ. લગન પછી તો આલો કોક દિવસ. હું શું લેવા આલું? આ તમારા ઘરનું કામ કરું છું એટલું ઓછું પડે છે કે તમારે ગુલાબો જોઈએ છે?
પેલા તો રોજ ડે મનાવતા તમે એ અને અત્યારે તો પેલા તો ખર્ચવા પડે ભાઈ પૈસા. આ ચૂંટણી પૂરી એટલે પ્રચાર પૂરો. હવે તમારા જૂના બધા ડાયલોગો મારવાનું બંધ કરી દો. હારા નહીં લાગતા. 30 વર્ષ ના થયા તો આ ચોરી કરીને ગુલાબો લાવો છો. 25 વર્ષનો છું, 30 વર્ષના થયા. પણ દેખાવ છો તો 30 વર્ષ જેવા જવા. મને આલ્યું છે તો રહેવા દો ને મારા હાથમાં. લગન પહેલા કેટલા ખર્ચા કર્યા છે, હવે ના હોય. હવે ના હોય એટલે જૂના થઈ ગયા એમ. તો પણ લગન પછી શું હોય ભાઈ? વાર્તા પૂરી થઈ ગઈ. હવે કાયમ કઈ પૈસા બગાડવાના થોડી હોય. તો હું એ તમારા ઘરનું કામ કાલથી બંધ કરી દો. લગન પૂરા હવે એ પૂરું. લગન પછી જ ચાલુ થાય તમારા કામકાજ બધા. અમે લગન પહેલા નહીં કરે, પૈસા ઉડાડે વ્યાજે લઈને. તો મેં વ્યાજે લાવવાનું કીધા હતા તમે બતાવવા માટે આટલા મોટા મોટા ટેડી લઈને આવતા હતા અને આમ ગાડીની સીટ ઉપર તો આમ ચોકલેટો પાથરતા હતા. કરો ને એવું પાથરો. એ તો બધું પતી ગયું. હવે ભાઈ પતી ગયું ના કરશો. ગેટુ વાડામાં આવી ગયું, વાર્તા પૂરી. આ તો તમે મને ફસાઈ જ છે. લગન પહેલા તો બધા ડે, પ્રપોઝ ડે, ટેડી ડે, ચોકલેટ ડે અને અત્યારે કામ કરો ડે. વાસણ ધોવાના, પોતું મારવાનું, કચરા કરવાના, એ બધું તમને જોઈએ. ટિફિન બનાવી આલો. આજ કામ તો એ જોઈએ, લેડીઝ ને એ જોઈએ. તું નવાઈની નહીં. તો જેન્ટ્સ શું કરશે? લેડીઝ આ બધું કરશે. આ બધું ગુલાબ નો ગુલાબ જોઈએ છે તો કમાવાનું નહીં. હવે મફતમાંથી લઈને આવ્યા છે ગુલાબ કરી રહ્યા છો. મફતમાં એ પણ ગુલાબ તો 100 રૂપિયાનું છે ને. હા તો પરમ દિવસે ટેડી ડે છે ને તો ટેડી લઈ આપો. એટલે મફતની વસ્તુ હોય એટલે એની કિંમત નહીં. આ 100 રૂપિયાનું જ હોય. મફત આવક પૈસેથી આવે. એની કિંમત ના, પણ તમે મારી કિંમત કેટલી કિંમત કરો છો ને એ મહત્વનું છે. તમે મારા માટે 100 રૂપિયાનું ગુલાબ નહીં લાવી શકતા એક. એટલે મહત્વનું પૈસા ખર્ચીને લાવવાનું નહીં. મહત્વનું એ છે કે તારા માટે ગુલાબ લાવ્યો. આ તમારા ગુલાબ તમારા જોડે જ રાખો ને. અને અહીંયાથી તો જો વચ્ચેથી તો તૂટલું છે. આ જુઓ આવું તો ગુલાબ હોય હાંતા મારેલું. તૂટી ગયું તું પેલા ગાડી ઉપર વરરાજા ને. પછી મેં કીધું સેલો ટેપ માર દે. ખબર પડી તું હજી નહીં એમતી. મુદ્દાને કેરી ખાવાની, ગોટલીઓ નહીં ગણવાની. બાપ તમે તો હારું કરજો. ના લઈ ગયા આવતી કશું વાત કરે છે. અને હવે હું મારા ઘેર જતી રહું છું. પછી આ બધું લઈને આવજો મારા ઘેર. કેમ આ બધું લઈને આવે તો જાય પાછી? હા વાત કરે છે. પેલા તો કેવું લે હું તાર માટે ચોકલેટ લાવ્યો, લે હું તાર માટે ટેડી લાવ્યો. અત્યારે પોતે ઢીંગલા જેવા થઈ ગયા છે. આમ પાંડા જેવા. શું બકબક કરે? બખારા નસો ચડી ગયો છે રોજ ડે નો. બોલ કરે છે તે. તો તમે કશું ના લઈ આલો તો મારે કેવું તો પડે કે નહીં? આ તો કોને સાંભળતો નહીં મૂક્યા ને. તો સાંભળવું એ પડે. આપણે કશું ના કરતા હોઈએ ને તો. વાત કરે છે. કશું ના કરતા એટલે મજૂર કોણ જાય છે સવારથી ડબલું લઈને? બસ આખો દિવસ મેં એકનું એક જ ગણાવવાનું. મજૂરી. અમે કોઈ દાડ ગણાય કે અમે તમારા ઘરના સાફ રાખીએ છીએ, 24 કલાક પોતા મારીએ છીએ. અમારે તો એકઈ રજાય નહીં લેવાની. તમારે તો રવિવારની રજાય આવે ને. અમારે શું કરવાનું? આરામ. કાલથી બંધ કરી દો બધું. હા તો મારે તો બંધ જ કરવું છે. કાલે સવારે ઉઠીને એમને કહેતા કે તલ ટિફિન લાય. હું નહીં આપું. એ બહાર ખાઈ લે લારી ઉપર. 50 રૂપિયા તો મસ્ત મળે બધું. વેલેન્ટાઇન ડે માટે મસ્ત તારા માટે ગિફ્ટ વિચારી છે. જ્યાં જમવાનું બનાવ્યા છે સરસ મજાનું. જા સારું, પણ તમે મારા માટે કંઈક સારું લાવજો. હા ને? અરે તને ગમશે. સારું. કેમ ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા છો? અને મારા ઘેરે ઉતરેલી કઢી જેવું મોઢું લઈને બેઠા હતા. કોકનો પ્રસંગ બગાડો એવું કરો છો તમે તો. અરે પેલા મારી ઇજ્જત કરતા હતા તારા ઘરના. હવે કેમ નહીં કરતા? અત્યારે એ કરે જ છે ને. પણ પ્રસંગ હોય તો શું તમારા આગળ પાછળ જ ફરે? બીજા કામ ના હોય એમને? અરે બીજા કામ હોય એટલે જમાઈ આવ્યા હોય તો પૂછવું પડે કે ભાઈ ખુરશી લેશો? હું તો બેહી રહ્યો છું 12 પગથિયામાં. મને ખુરશીનું કોઈ નહીં પૂછતું. હા તો પણ તમે ખૂણામ હંતાઈને કેમ બેહી રહ્યો છો? બધાને ઓળખો તો તમને કોક બોલાવે ને. આ તો ચૂપચાપ બેહી આપણા ઘેર આવે તારા ઓળખ અને એના ઘેર જઈએ તારે એ ના ઓળખ. બધા ઓળખ જ છે. પણ તમે પાવર મળો તો બીજા શું કરે? બચારા જીજાજી કરીને આગળ પાછળ ફરતા હોય છે. અરે પેલો પાણી હાલવા આવ્યો ને તો એમે નહીં કેતો કુમાર ના હાલો. બેહી રહ્યો છું હું સાઈડમાં. મેં જોયું તું 2 વાર કીધું તું પણ તમે ના પાડી. 2 વાર તો શું 10 વાર તમારી આગળ પાછળ ફરે પાણી કરીને? હા પેલો મોટો જમાઈ હોનાનો અને નાનો જમાઈ પિત્તળનો. એવું જ છે તમારે તો. હા એવું જ છે. પણ તમે ટણીને ફરતા હોય છો તો હું મોટો આમ હું આમ તેમ મારા જોડે બધું. પેલા લાઈનમાં ડીશ લઈને ઉભા હતા ને મોટા જમાઈને, લો મોહન થાળ એક મૂકું અને મને કશું પૂછ્યું નહીં. આમ કરીને આમ મૂકી દીધો. એ અડધો ટુકડો પણ મારા ઘરનાને ખબર છે કે તમને ગળ્યું નહીં ભાવતું તો આખો શું લેવા મૂકર? એ પ્રસંગમાં ગળ્યું ભાવતું નહીં એવું નહીં. પ્રસંગમાં કોઈ બી હોય ને ખાય. બસ ખાલી ગમે તે મને આમ તકલીફ પડવી જોઈએ. કુમારના હેરાન થવા જોઈએ. તમારા જ હાથે કરીને પ્રોબ્લેમો બધી ઊભી કરવી હોય છે. બીજા શું કરે? અમારે કરવી છે અને એ કરે છે કઈ નહીં. એ તો કઈ જ નહીં કરતા. તમે જ બધું કરો છો. હા, હું તમારે ત્યાં આવું છું લગનમાં તો આવું કરું છું. તારા ઘરના તો છે ને 1 નંબર માણસો છે. અમે બધા નહીં. હા તો નહીં જારા. આ નહીં. હું તમારે ત્યાં આવું છું તો આવું બધું કરું છું. હા. આને આવું કર્યું, પેલું કર્યું, એવું બધું કરું છું. હા તમને જ આવું બધું હુજે છે. અને તમને અહીં લાઈન અમે દુઃખી કર્યા હોય ને એમ બધા ફરતા હતા ફૂલ્યા. આ તો દુઃખી જ કરી છે ને. કઈ સુખ નહીં આપ્યું તમે મને. તો જતું રહું તું તો સુખ પડતું હોય તો જતી રે. વાત કરે છે તે. બીજું કઈ આપણે છે? ના અમને બીજું કઈ નહીં આવડતું. એ જોયું એ બધું એ લોકોને આવડે. બધા દાવે એ લોકોને આવડે. અમને ના આવડે.
મગજ ના ફેરવશો મારું, બરાબર? આજ પછી તમારા અમારા પ્રસંગમાં નહીં આવવાનું, હું તમારા પ્રસંગમાં નહીં આવું, બરાબર? હા હા બસ એ હાર અમારું ભાઈ, હું મારા તો ને તું તારા તો. હા, તમારે તો બસ. એટલું જોઈએ જ છે એમ બી મારા ઘરે ના આવવાનું બાનું. બાનું શી ખબર નહીં. મારા ઘરે કાંટા છે કે શું? હવે કાંટા એ બધા કાંટા જ છે, નળ છે. હેરાન કરવાની હદ હોય. આ તો ગમે તે વાતે બસ પંચ આમ બેઠા છે તો સંભળાવે, આમ કંઈક ને કંઈક ટોન્ટ મારે. આ તો મારાય ખરી, હા મારાય ખરી, બરાબર? એટલા બધા કેવા હોશિયાર તમે ટોન્ટ મારતા થઈ ગયા ભાઈ. આવડા છોકરાઓ ખેંચીને જતા રે મારી. તો તમારા કામ એવા કે આવડા આવડા છોકરા તમારી ખેંચીને જતા રહે. તને એટલી ખબર હતી કે હું ખૂણામાં મોઢું ચડાવીને બેઠો છું તો તને કેમ ના પૂછવા મોકલ્યું કોઈને કે ભાઈ શું થયું તમને તકલીફ? મને પૂછ્યું કે તમારો ઝઘડો થયો છે? મેં કીધું ના, એમનું મોઢું જેવું છે. મેં કીધું નાત માર કાઢી મૂક્યા, એમ સાઈડમાં જઈને બેહી ગયા હતા. હું લેવા બેહી ગયા હતા? કોઈ કીધું તું તમને? અ, બધા એમ કીધું કે અહીંયા એ આવીને બધાના મોઢાએ જ કહી દીધું તું, મારા ના છૂટકે જવું પડ્યું. બધા એમ કીધું કે અહીંયા આવો કુમાર, આપણો વ્યવહાર ચાલે છે તો જુઓ. ના, કુમાર તો મોઢું ચડાઈને બેઠા હતા. હવેથી છે ને તારા પ્રસંગમાં જઈ આવવાનું, હું મારા તો જગ્યાએ. હા, તો મારે તો આવવું નહીં, બરાબર? હા જો હેડો તમારે જો વધારે હા. જવાનું હોય છે, મારે નહીં જવાનું હોય. લેડ ને જાને આઈ હા, તે એવી આવતા જણાઈ જઈ આઈ એવી. જરૂરી નહીં તમારી, બરાબર? હા જાઓ. હા, તમારા વગર પ્રસંગ નહીં અડી પડે. અરે જા ને અંદર ભાઈ, આઈ એવી ચાલુ કરી દીધું. હા, આઈ રહ્યા. આ બેઠા નવરા તું, એમને બીજું શું કામ હોય? ઉભી રે આલુ. લો, મારા મમ્મીનો ફોન છે. બોલો ને સાસુમાં. અરે ફર્સ્ટ ક્લાસ, તમાર છોકરીના રાજમાં કઈ તકલીફ પડવા દે સેજે નહીં ને. તમાર તબિયત પાણી કેવા છે કહો? રેડી અહીંયા એ બધા રેડી છે હો. જમવાનું ને, અરે જમવાનું બનાવો ને એ દિવસે તો બધાનું બનાવી દે એમ. લગભગ રોટલીનો થપ્પો કરી દે, 2 જણા વચ્ચે 20 રોટલીઓ કરી દે. શાક બે બનાવો, ખીચડી બનાવવાની, બધું બનાવવાનું એમ. બનાવો બે ઇધર તો આમ ના પૂછો વાત. અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો, બહારથી લાઈને ખાવું પડે મારે. હા જુઓ ને, કહું છું એમાં એને પૂછે છે. તો કેવું તો પડે ને. ફોન લાવો તમે. અરે હાલું છું ભાઈ, વાત કરવા દે ને. હા અરે કીધું મેં એને અનાજનો બગાડ ના કરાય ભાઈ. તો બનાવવા બે દાડે ધબાટી બોલાઈ દે ભાઈ. હા કેજો કોકદાર શિખામણ આપજો, જરા ઠપકો આપજો. વાંધો નહીં, નકર મને તો મારે તો કશું કહેવાતું નહીં. હાલો એને. હા હારું હેડ, હું તને પછી ફોન કરું. શું પંચાયત કરતા હતા મારી? એટલે તા અમ્મી કે જમાડે છે ને બરોબર. મેં કીધું જબરું જમાડે છે. જમાડું જ છું ને, એમાં ક્યાં આટલું બધું ખોદણી કરવાની અરે આવતી જબરું હતી? જમાડું છું એમ તો કીધું. બનાવે દાડા 32 પકવાન બનાવી દે છે. બહુ વધારે પડતું નહીં બોલતા તમે. આજુબાજુ ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ. કશું એટલી રસોઈ નહીં કરતી. અને 2 જણાનું માપનું કેમનું બનાવવાનું? હું રસોઈ કરું છું મને ખબર હોય. તમારા જ દાડામાં બબે વાર ખાવા જોઈએ છે. હા એટલો બધો શોખ હોય રસોઈ કરવાનો તો મહારાજ બની જાય ને. આમ મસાલા કરવા મળશે, આટલું બધું બનાવવા મળશે. હા, મારે તો મહારાજ બની જ જવું છે ને બનાવી જ દેવું છે આટલું બધું. બસ લાગી જો ચોક એટલે મજા આવે આમ. તો રોધવાનો એ ચોક બધો ઉતરી જાય. તમારું શરીર ઉતરી જશે બીજે બનાવવા જઈએ ને જમવાનું તો. હા પોતે હું ખાશો? અરે હું તો ઉકાઈ જાય, ભલે ઉકાઈ જવું, પેલા ખાનારા ઉકાઈ જશે. તારી રસોઈ કરીને ટેસ્ટી જોરદાર. એટલે નહીં સારું બનાવતી હું એમ? આમ તો આંગળા ચાટીને ખાવશો. એ તો ખાવું જ પડે ને ભાઈ ઘરનું તો. પાછું આપણે તો આટલું બનાવ્યું હોય ને એટલે ના છૂટકે ખાવું પડે. હવે આવો તમને હું બની આલું છું તમને મારા હાથનું. પાછું એમ કે તારા હાથનું તો આ સારું હોય છે તો હું આ બનાવું, સરસ બનાવું છું. કેમ હવે નહીં હાલ લાગતી? હું નહીં હાલ લાગતું મારું હાથનું ખાવાનું? નાટક તો જો ખાઈને ખોદો છો બેઠા બેઠા. મેં ચો ખોટું કીધું ભાઈ. મેં પૂછ્યું એટલે મેં કીધું. નહીં કહેવાનું, બરાબર? આયા મોટા મને કઈ અવાજ નહીં, એમને પૂછ્યું શું લેવા. કહી દેજે પૂછવાનું નહીં. કશું થશે નહીં, બરોબર? સારું ભાઈ. અને હું જેમ કહું ને હવે એમ જ થશે, બરાબર? હું જેટલું બનાવું- ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે જા. કોઈને કશું કહેવાય એવું જ નહીં. બોલો શું છે કહો, શું થયું? કશું જ નહીં. એ તો એમ કે છે કે મારે બહુ એમને બહુ હેરાન કરે છે, એમને બહુ એટલી વાત કરો છે. અચ્છા, એ મને લાગ્યું ખરું કંઈક હશે, પણ એ હવે શું કહો, મારા હેરાન કરો તો બોલો હમણાં બૈડા ફાડી નાખું. શું એટલે હેરાન કરું તો એને અમારે કોઈ ઝંઝટ નહીં, કોઈ તકલીફ નહીં એમ. હું કહું એ બધું કરી આલો જો એના જો ટાઈમ હોય તો. પછી એ ઉઠ વહેલી જે દાડે બધું કામ પતે, કોઈ મગજમારી નહીં એમ.
અને અમારા બેન તો કોઈ દિવસ ઝઘડો જ ના થાય. સેજે નહીં ઝઘડો એમ અને complete. ઝઘડો થાય ને તોય એવાય આઈને માફી માંગી લે. આવો નહીં એ રીતે નહીં માગું અને હું માગું કે માગ આમ હસબન્ડ વાઈફ તો એકબીજા જોડે માગ જ ને એમ પાર્ટનર કહેવાય લાઈફ બરાબર. એમને બહુ પણ આમાં- ખાવાની નહીં હાલતી એવું બધું કે છે. તો પણ એનું કારણ એ છે કે તમારો છોકરો ઢીલો પડે છે. મારી મમ્મીને ના હાલે ને તો હમણાં હવા નીકળી જાય પૂછો તો. કોને અરે પણ તું ના તું આ એવું કીધું કોઈ દાડો પણ મને? આપણું કેમ વચ્ચે લાવો છો? દરેક ઉદાહરણ આપણા ઉપર કેમ છે? અરે આ- તમારે એમની વાત કરો ને. પણ એમને હું એમ સમજાવું છું કે મારી મમ્મીને તું ના આપું તો હું તારી હવા કાઢ નાખું કે નહીં એ રીતે કહું છું હું. ટૂંકમાં તમે સમજાવો સમજાય તો કઈ હાવ એવું ના હોય. હવે આ જમાનાના છોકરા તો બહુ ફોરવર્ડ કહેવાય એમ. શું કેવું તારું? એ તો બધું એવું જ છે પણ અત્યારે કોઈ માને છે? નાના મોટા ઝઘડા તો થતા રહે કઈ એવું કઈ મારામારી ના કરે એટલે બહુ થઈ ગયું. અને તમારે બી થોડું કહેવાનું એટલે બધું ચાલે. એ તો અમુકના ઘેર તો વહુઓ છોકરાને મારતી હોય હા તાણા એટલે એ બધું ધ્યાન રાખવું પડે. હજી એવું તો આપણે અહીંયા નહીં એટલે શાંતિ છે એટલી તો. ધ્યાન રાખવું પડે ને કે અમુક વહુઓ તો હાથ ચલાકી કરે. બોલો કોણ કરે છે? અરે તારી વાત નહીં કરતો યાર. અમુક જુઓ વિડીયો અત્યારે તો વિડીયો કેવા આવે છે સાસુને માર્યું ને અરે હા હમણાંથી તો બહુ કેસ વધી ગયા છે આવા તો. તાણા એટલે બહુ એવી તકલીફ હોય તો પછી ફરિયાદ કરી દો એમ તમે. પણ તમારે છે ને બોલવાનું નહીં કશું. આપણને જે ખાવા આલે ને એ ખાઈ લેવાનું. આપણે બોલવાનું જ નહીં. બોલીએ તાર લડાઈઓ જે થાય. મળે એ ખાઈ જ લેવાનું. તમે છે ને ચૂપચાપ હવે બેહી રહેજો બરાબર. હું તો સપોર્ટમાં છું ભાઈ. જુઓ શાંતિથી જીવવું હોય ને તો આજકાલના બહેરા જોડે આપણે કોઈ લપન બોલાય જ છપ્પન નહીં. કરાય જ નહીં. શાંતિથી અમારે તો જુઓ કોઈ લડાઈ છે હજી હાલે કેટલો આમ અમે હસીએ છીએ અમે તો બહુ અમે બે તો એટલે હસબન્ડ વાઈફ પછી પહેલા અમે બંને ફ્રેન્ડ છીએ. ફ્રેન્ડ છીએ. અને ભાઈબંધીમાં અમારે થાય બોલાચાલી. અમે તો કોકદાડ એકબીજાના ટપલા ટપલી એ મારી હા, દઈએ. એ પણ બધું ભાઈબંધીમાં ધણી બાયરીમાં કશું જ હા, નહીં. એવું કશું જ હા. નહીં. હા એ અને અમે બધું- તો આવી રીતે આખી જિંદગી અમારે તો ગયડા થઈએ ને તોય અમારી બેન તો તો જોડે જ રહેવાનું છે. હઉ. મર્યા પછી એમ કે એ રીતે જ જીવવાનું જેમ આખી જિંદગી કાઢ નાખીએ અને ને. મેં તો એમને એવું કીધું છે કે આપણે 7 જન્મ સુધી જોડે જ રહેવાનું. શું કેવું? અરે એકદમ આમ આનંદ થઈ જાય. બોલવાનું પણ આ હરખું. શું બોલું? મેં એમ કીધું 7 જન્મ જોડે રહેવાનું તો કે એ શું કરી તો રહેશે? મને આનંદ થયો ને. એટલે તમારા છોકરાને બિહાડીને સમજાવો કે ભાઈ હવે જો લગ્ન થઈ ગયા છે એટલે હવે આપણે જીવવું જ પડે. કોઈ એના જોડે શાંતિથી જીવવું પડે. શું ધૂંધ શીખવાડે એટલે છે આપણા યાર? જોડે કોઈ રસ્તો નહીં. શેનો? એટલે યાર હવે છૂટાછેડા લેવાય. છૂટાછેડા ના લેવાય પણ તમે તો જો જીવવું પડે. પણ હું હારી સલાહ આલું છું. છૂટું કરાવવાની સલાહ આલી મેં. અરે જાવ ને તમે વાત કરો ને યાર. એવા એમનો રોઈ રહેશે યાર. એવા યાર તમે ટેન્શન નહીં લો. તમને કોઈ ના રાખે ને તો મારા ઘરે આવી જજો. શું કેવું? અમે બે રહીએ છીએ તો ત્રીજા તમે. ઓ ચાલો ચાલો હા સાચી વાત છે ને. હેડો હવે બા આયા છે તો ચાતો બનાવો. બેહી રહ્યા છો કેના વાતો સાંભળવા માટે. પંચાયત કરવી અમારા આમને બહુ હળી મળીને કામ કરવાનું. જુઓ અત્યારે એને ચા કીધું ને તો હું ચા બનાવી દે. કેમ કે પ્રેમ એવો છે. હા અમારે તો વાસણ મું ધોવું ને લૂછે. ચાલે એ તો બધું ચિંતા જ નહીં ને એમાં હું વળી. એ તો તળી બાયડી એટલે હવે બધું અત્યારના જમાનામાં એક જણું ના એટલે કરે. તમે હું કહું છું ને એ લોકોને કાં તો મોકલજો. અમે સમજાવીશું ભાઈ જો અમે કઈ રીતે રહીએ છીએ. અમારા આમ કોઈ- નામ લગ્નના તો 10 વર્ષ થઈ ગયા. આખી જિંદગીને એકરી જશે બધી આમ પથરો. હું ચા બનાવીને આવું. વધારે પડતી ગળી ના કરતા બરાબર. કેમ ઉદાસ થઈને બેઠી છે? મને છે ને હવે તમારી મમ્મી જોડે હવે નહીં ફાવે યાર. તો શું કરશો? અરે એમને મારું કંઈ ગમતું જ નહીં. કંઈ કામ કરું ને એ બી એમને ના ગમે. હું કપડાં ધોઉં ને તોય એમને ના ગમે. હું વાસણ ધોયેલા મારા ના ગમે. જમવાનું બનાવું ને એ એમને મારું નહીં ગમતું. દરેક કામ એમને કોઈ મારું નહીં ગમતું. એટલે આ પ્રથા વર્ષોથી ચાલતી આવે છે. સાસુઓને બનાને પણ બનાવવું પડશે ભાઈ. અરે આપણે ખોટું લગાડીને શું કરશો? અરે હું તો ખોટું લગાડતી જ નહીં પણ એમને જ ના ફાવતું હોય મારા જોડે. તો શું કરશો? નહીં રહું તું? એમને એવું છે કે એમને જે પ્રોબ્લેમો પડી એ મને પડવી જોઈએ, વહુને પડવી જોઈએ, પણ એ ના પડે. અરે એવું ના હોય યાર. એ જૂની વિચારસરણી હોય એમની. તારે સેટ થવું પડે એમના જોડે. કેમ નહીં સમજતી? એટલે એમને મારા જોડે સેટ થવું પડે. હવે તું નાની છું કે એ નાના છે એટલું તો વિચાર તું. તો હું એ જ કહું છું એ મોટા છે તેમને સમજવું પડશે. અરે અમુક ઉંમર પછી ના થાય એટલું બધું એમનાથી વિચારવાનું. સહન ના થાય એમનાથી. ખોટું લાગી જાય નાની નાની વાતે. આપણે બહારથી જમવાનું મંગાવીએ ને તો એમને નહીં ગમતું. મને ખબર છે પણ હવે જો એમનું આપણે સમજવાનું છે. એ એમની જિંદગીમાં એમને બધું ગરીબી જોઈ હોય બધું સમજણ પડે છે. હું શું કહું છું મને સમજણ પડે છે. હું ક્યાં ના પાડું છું. તો એ હું તો કશું બોલતી એ નહીં.
તો એટલી બધી તકલીફોમાં મોટા થયા હોય એમને કંઈ જોયું ના હોય તે પછી કહે ખરા. અને એ ખર્ચો અત્યારે આપણે પૈસા વાપરીએ એમનાથી ના બી જોવાય. બધી વાત બરાબર, પણ આપણને બી થોડું ફીલ થવું જોઈએ ને ઘર જેવું. તો મને મારા ઘર જેવું પછી લાગતું જ નહીં. બધું કોક કે એમ મારે તો કરવાનું, મારી રીતે તો કંઈ કરવાનું જ નહીં રહેતું. જો તું 25 વર્ષની તારી મમ્મી જોડે થઈ, 25 વર્ષનું હવે અહીંયા થવાનું તારા મોટું. પણ મારી મમ્મી મને આવું તો નથી જ કરતી. તો કેવું કરતી હતી? મારી મમ્મી મને બોલતી હતી બી ખરા, હું બી સામે બોલતી હતી, તો એને ખોટું નતું તો લાગતું. અહીંયા તમે બોલો જ છો ને, એ બોલો તું સામે બોલો. પણ એમને તો ખોટું લાગી જાય છે ને. પણ ખોટું લાગે, તને નહીં લાગતું? અત્યારે તને ખોટું નહીં લાગ્યું તો લાગે જ ને. તો પછી એમ નહીં લાગે. આ રીતે તો કઈ રીતે રહેવાશે કે? તમને ખબર, મને નહીં ખબર. ના ચાલે ને, પણ આ રીતે મને શું ખબર, તારે રહેવાનું છે. મને તો એમ છે કે આખી જિંદગી જશે કેમ નહીં. આ રીતે જ જશે, પણ એમાં સહન કરવું પડશે થોડું ઘણું. કશું એવું ના, બધાને બીજા બધાને છે, સાસુ તો બધાને સારા જ છે. અરે બધું એવું જ લાગતું હોય, બધાને એવું થતું હોય. ના પણ તમે એમને થોડું ઘણું કહો. શું કહું? મારે કોઈને કહેવાય નહીં, હું વચ્ચે ફસાયો છું. ના તને મારથી કહેવાય, ના એમને મારથી કહેવાય. તો તમે મને કહી શકો છો, એમને નહીં કહી શકતા એમ? તારી આગળ કહેવાનું મારે? વાંધો નહીં, તમને ગમે એમ કરો. થોડું સહન કરતા શીખો તો શાંતિથી જીવવાની મજા આવશે બધાને. અને એમની એ પાછળની જિંદગીમાં શાંતિ મળે એવું કંઈક કરો આપણે. તો હું એમને એ જ કહું છું કે તમે શાંતિથી જીવો, હવે બધું ટેન્શન મૂકી દો. તારા જ ઘેર તારા ભાઈને વહુ આવે ને એ તારી મમ્મી જોડે આવું કરશે, તને ગમશે? તું તારી જગ્યાએ જ વિચાર. ના કરો, પણ હું એ ક્યાં કહું છું, પણ એ મને એમ કે આ નહીં કરવાનું, તે નહીં કરવાનું, એ તો થોડી ચાલે. મેં શું ના કર્યું? ઘરનું બધું જ કામ કરું છું, બધું જ વ્યવહાર તહેવાર બધા જ સંભાળું છું. સારું, હું કહે સારું, શાંતિથી રહેવું પડશે. હા વાંધો નહીં, મને તો કોઈ પ્રોબ્લેમ નહીં. રહ્યા જ છીએ ને આટલા વર્ષ સુધી, તો હવે રહીશું જ ને જોડે. તમે ટેન્શન ના લઈ તો આપણે બે લડી લઈશું એટલે જોડે રહી લઈશું એમ. આ રીલ જો કેટલી સરસ છે. કેમ શું થયું? તમને કઈ થયું છે આજે? તમે ક્યારના બોલતા નહીં, ચાલતા નહીં, નોકરીથી આવ્યા પછી? હે કઈ નહીં થયું લે. કઈ ટેન્શન છે તમને? ના ભાઈ ના. અરે તમે ટેન્શનમાં બેઠા હોય ને મને ખબર ના પડે એવું બને, પણ મને એમ કે કંઈક હશે, માથું બાથું દુખાતું હશે, પણ તમે તો ક્યારના ટેન્શનમાં બેઠા છો. બોલો. મને બેચેની જેવું થાય છે યાર હમણાંથી. અરે પણ બેચેની એમને એમ ના થાય ને, કંઈક તો થયું હશે ને. કઈ નહીં થયું. ના ના કઈ નહીં થયું. અરે બોલો બોલો. એ તો આ નોકરીમાં એમ શેઠ કે મંદી છે ને તો હવે એમ પણ થોડો ટાઈમ ના આવતા એવું કહે છે. એવું કેમનું ચાલે કે? પણ મંદી છે તો એ ક્યાંય પગાર ને બધું કાઢશે. તેમાં ટેન્શન થોડી લેવાનું હોય. તમે જો મને એમ થાય શું કરશું એમ. બધું જ થઈ જાય તો કશું પડી ના રહે. તમે તો જો. અને મેં છે ને, તમને ખબર છે મને શાકભાજી લેવા રોજ પૈસા આપતા હતા કંઈકનું કંઈક લેવા, તેમાંથી મેં બચાવીને છે ને ભેગા કર્યા છે. તેમાંથી આપણે ઘર ચાલી જશે અને પછી એ તો સારી નોકરી ખોરીશું આપણે. તો કમાવું તો પડશે ને બકા. અરે એ તો થઈ જશે, પણ તાત્કાલિક તો તમે ક્યાંથી ખોરી લાવશો? લો. મને કઈ ગમતું નહીં યાર. અરે એવું ના હોય, બધું કમ્પ્લીટ થઈ જશે. એમ થાય શું કરું બોલ. કશું જ નહીં. જુઓ, સરસ નોકરી ખોરો, બીજી મળી જશે આપણને. અને એવું હોય તો આપણે કંઈક બીજું કંઈક સાઈડમાં કરીશું, હું કંઈક સાઈડમાં કરીશ. એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં. ના ના તારે કઈ એ તો હું કરું છું કઈ. અરે એવું ના હોય, તકલીફ પડી હોય તો આપણે બંનેને કામ કરવું પડે. કઈ ગમતું જ નહીં. એમ થાય છે કોઈ જોડે બેહવા ના જવું. આમ શું કહું તને. એ તો તમને ટેન્શન છે એટલે એવું થાય છે, પણ તમે ટેન્શન કેમ લો છો મને નહીં ખબર પડતી. ટેન્શન તો થાય ને યાર, આ બધું કેમનું ઘર ચલાવવાનું. મેં કીધું જ ખરી કે મેં બચાયા છે એટલા તો, કે આપણે 3-4 મહિના તો આરામથી નીકળી જશે, એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. અને તમે કંઈક બીજું સારું વિચારો કે આપણે બીજું શું સારું કરી શકીએ છીએ. બીજું તો શું, નોકરી છૂટી ગઈ એનું કારણ શું? એનું કોઈ હવે થાય નહીં. જુઓ, એ પછી મંદી આવી છે, પછી પાછા એમ કહેશે કે આવી જાઓ. પછી જ્યારે મંદી હોય ત્યારે એવી રીતે તો હવે આપણું કશું થાય નહીં. એવું તો કઈ નહીં, ભગવાન જે કરે સારા માટે. બીજું તો હું. હા, ભગવાને આનાથી બી કંઈક સારું વિચાર્યું હશે. બોલો. કે તમારા કંઈક આગળ પ્રગતિ કરવાની હશે, કંઈક આનાથી બી સારો પગાર મળવાનો હશે. કાં તો તમે, હું તો કહું છું કે આપણે ખુદનું કંઈક સ્ટાર્ટ કરવાના હોઈએ તોય આપણે, એટલે સારું જ કહેવાય. તમે ટેન્શન ખોટા લો છો. હું છું તો ખરા તમારી જોડે, ભલે ને આપણે લડીએ ઝઘડીએ, પણ હું તમારી જોડે જ છું.
બોલો બીજું કઈ ટેન્શન? બસ બીજું કઈ નહીં હો. આ તો હવે તો હસો હવે ખાલી ખાલી ટેન્શન લેવાનું યાર. હું છું તમારા જોડે, આખું ઘર તમારા જોડે ઊભું છે બરાબર, એટલે તમારે કોઈ જ એ ચિંતા 4-5 દિવસથી તને લાગતું નતું મને આમ થોડું. પણ મેં કીધું કે જો હવે તમને કંઈક નોકરીનું ટેન્શન હશે, પણ આજે મને એવું લાગ્યું કે તમને કંઈક અલગ પ્રકારનું ટેન્શન છે એમ, તો પછી મેં કીધું પૂછું એમ. તો ત્યારે તમે મને કીધું તો મને વહેલા ના કહેવાય? મને એમાં તું કહે જ ખોટું તમે લોકો ટેન્શન લેશો એમ. ના ના, હવે એવું કંઈ ટેન્શનમાં નહીં રહેવાનું. શું કરો છો? શું કરો છો? હા, તમને જ પૂછું છું. નાસ્તો. આ નાસ્તો કહેવાય? મેં નીચે જમવા બોલાયા તો કેમ ના આયા? અરે પણ મને તકલીફ હતી આજ, પેટમાં થોડું ગડબડ લાગતી હતી. અચ્છા, પેટમાં ગડબડ હતી એટલે પિઝા મંગાયા તમે નહીં? નાટક નહીં કરો, જીભનો હવાજ થઈ ગયો છે ખાવાનું બધું બહારનું. મજા આવે મને પિઝા ખાવાની. મજા તો આવે જ છે, પછી એમ કે મને પેટમાં દુખાય છે, મને અહીંયા દુખાય છે, આતેડામાં દુખાય છે. સાચું કહું, કારેલાનું શાક મને ભાવતું નહીં, એટલે તારા કારેલાનું શાક નહીં બનાવવાનું. તમે કાલ સાંજે પૂછ્યું તું કે હું કારેલાનું શાક બનાવવાની છું, તમે કેમ ના પાડી? ત્યારે તો એમ કહેતા હતા કે બનાવવાનું, થોડું કાળું કડિયાતું ખાઈએ તો આપણને તાકાત આવે. તો કેમ હવે નહીં ખાવું? ના એવું ના કહું, મેં કીધું ને. આ કારેલાનું જ બનાવજે, અને હવે તો કારેલા, કંકોડા, મેથી આ બધું બનાવજે. કેમ હવે નહીં ખાવું? હેલ્ધી ખાવાનું નહીં? મજા આવે એવું. જો આમાં બધું એ જો કેપ્સિકમ છે, ડુંગળી છે, બધું હેલ્ધી છે. અને આ મેંદો નહીં, આ બધો મેંદો નહીં, એના ચોટી રે પેટમાં. એ મેંદાથી શું થાય હવે? એટલે આ કોક દાડો ખાઈએ તો કઈ ના થાય એમ. અમે હાચવીને ખાવ તો. જ્યારે મને સારું ના હોય કે આપણે ક્યાંક ઉતાવળ હોય ને ત્યારે એમ કહું કે લાવી દો, ત્યારે ના. આપણે તો રોજ બહારનું ખાવાનું, અને અત્યારે નથી ખાવું. એક તો લાયા છો આવડો તમારો જીવડો નાનો એવો પીઝો, હવે એમાં કેમનું ખાવાનું મારે? મને એમ કહો, પણ તું તો ખાઈને આવી જાય ને કારેલાનું શાક ને. હા તો હું તો ખાઈને આવી. તો પછી શું લેવા કે છે? તમે મને બાનું બતાવ્યું એટલે, અને તમારા ભાગનું પડ્યું છે એટલે તમારે તો ખાવાનું જ છે નીચે જઈને. અને હવે કેવા નહીં ખાતા ને, હું એ જોઉં છું. મૂકી દો એ. ઉતાવળ તો જો, અહીંયા હું બેઠી છું તો આમ થાય છે. એટલે ઠંડો થઈ જાય તો મજા ના આવે કીધું યાર. ભલે બંધ કરો ખાવાનું, નહીં તો ફૂટી જશો એક દાડો ખાઈ. લાવો આમ. તને હું નડે છે? પણ પૂછતા ખાવા બી દે ને નહીં, મને. પૂછતા બી નહીં મને કે તાર ખાવું છે કે નહીં. ચાક તો ખરી. નહીં, તમારે નહીં ખાવાનું. તમને પેટમાં ગડબડ છે ને એટલે હું ખાઈ જઈશ હમણાં. હારું. મસ્ત પણ મજા નહીં આવે ઠંડો. અત્યારે જો ખાઈએ બે થોડો. તમારે નહીં ખાવાનું, અને હું ખાઈ જાઉં છું. ચરબી નહીં કરવાની, અને હવે બીજી વાર છે ને મને પૂછાયા વગર મંગાવવાનું નહીં તમારે કશું. પણ બહારનું કેવું બહુ ખાઉં છું. હા, 2-3 દાડે એકવાર નહીં ખાતો. 2-3 દાડે એક જ વાર ઘરનું ખાવ છો, બાકી તો બહારનું જ ખાવ છો તમે. અને એ બધું શું કરો છો તમે? પલંગ બગડ્યો પાછું તું એમ કહે પલંગ બગાડ્યો. પલંગમાં ક્યાં ખાવા બેવાનું? પલંગમાં છે ને માંદા માણસ ખાવા બે. તમે માંદા છો? બસ એટલે જ મેં સાફ કરી લીધું. આ ચાલુ થાય ને પહેલા તારીખે છે. હવે સાના માના જઈને હુઈ જજો પેટમાં, નહીં તો પેટની જગ્યા છે ને હવે માથું એ દુખાશે. જાઓ જઈને હુઈ જાઓ. હાથ ધોઈ નાખું ને ફટાફટ. હા, પણ તારા ક્યાં ઉપર આવવાનું હતું? તું તો એમ કહેતી હતી કે જાઓ તમે ઉપર, હું શાંતિથી આવું છું. જાઓ ને હવે. ચેક કરવા આવું છું. અને હવે હું જ ખાઈ જાઉં છું. અરે સાંભળો છો, દિવાળી આવી, ઘરમાં કલર તો કરાવો. એટલે હમણાં તો કરાયો તો એટલી વારમાં. 5 વર્ષ પહેલા કરાયો તો, હમણાં વાળી. એ 5 વર્ષમાં કલર ને શું થાય? તાજમહેલ ને 500 વર્ષ થયા. ઓહો, એટલે તમે આ તાજમહેલ બનાવ્યો છે એમ? હવે ગુસ્સે થયા વગર આ શનિવારે રજા મૂકજો, ઘરે કામ છે. કેમ શું કામ છે ઘરે? તમારા તાજમહેલની સાફ સફાઈ તો કરવી પડશે ને, ભલે કલર ના કરાવો. એટલે હું ઘરની સાફ સફાઈ કરવા માટે નોકરી ઉપર રજા મૂકે? હાસ તો, તાજમહેલમાં હું એકલી થોડી રહું છું, તમે રહો છો જ ને. તાજમહેલ કરીને તું મારી મજા લઉં છું? જેની મજા કુદરત લેતી હોય એની મજા થોડી લેવાય મારા સાજે. હા, હજુ તો દિવાળી નહીં આવીને ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા. આજે તો વહેલા ઘેર આવી ગયા લાગે છે.
શું હેતલ બેટા મજામાં? બસ તું કહેતી હતી ઘરે આવવાનું, લે આજે આવી ગયા. બેસો. એકલા જ આયા છો? બાના જોડે લઈને નહીં આયા? અરે બેટા એકલો જ આવ્યો છું, બધે ક્યાં તોફાન લઈને જાઉં. કે બાકી બધું મજામાં? હા, બધું જ સરસ મજામાં છે. ફોન કરું એમને? કેમ નથી આવવાનો પેલો વાંદરો ઘરે? વાંદરો આમ તો એ વાત છે, હમણાં આવશે, પણ હું તમને અત્યારે ફોન કરી આપું. હેલો, શું કામ છે તારો? ઓ તારો દાદો બોલું છું બળદ્યા. આ રીતે વાત કરવાની છે? આ રીતે વાત કરું છું કાયમ તું વહુ જોડે? અરે ના ના દાદા, તમારી તબિયત પાણી કેવા છે? જય શ્રી કૃષ્ણ. બાને ફોન આપો ને વાત કરું. મારી તબિયત બહુ સરસ છે અને પાણી છે ને ગામમાં ટકાટક આવે છે. અને રહી તારી બાની વાત, તારી બાના જોડે નહીં લાયો હું. અરે કેમ બાના જોડે લઈને નહીં આયા તમે? કઈ નહીં, ઘરે જઈને યાદ આપજો મારી બાના. તને કને કીધું ગધેડા કે હું ઘરે જવાનો છું? હું તો અહીંયા રહેવા માટે આવ્યો છું અને મારે તારા જેવું નહીં, મારે એકલા જ્યાં જવું હોય ને ત્યાં જવા મળે છે રંગલા. કેમ બેઠા બેઠા મલકાવ છો આટલા બધા? બસ નવરાત્રી આવવાની છે એટલે આમ દિલથી અંદરથી આમ ફીલ થવા માંડ્યું છે. હા, વાતાવરણમાં આમ નવરાત્રીનો માહોલ બની જાય નવરાત્રી આવે ને એટલે. પણ નવરાત્રી 6 કઈ તારીખે? નવરાત્રી છે 3 તારીખે અને 8મે મારો બર્થડે છે, યાદ નહીં તમને? 8મે તારો બર્થડે છે, યાદ છે ને મને. આ વખતે તો જોરદાર ગરબા રમવા છે, પણ હજી સુધી સોસાયટીમાં મીટિંગ નહીં કરી આ લોકોએ. તમને આખા ગામ કરતા પહેલા ઉતાવળ હોય બધી વસ્તુમાં. અરે ભાઈ, બીજે બધી મીટિંગો થઈ ગઈ ને એટલે કહું છું હું. ભલે, પણ આપણે પહેલેથી કોઈ ઉપાસન કરવાનું નહીં. આ જુંદી મને છે ને કોઈએ કોઈ વાતે રોક્યો નહીં. એટલે કહેવા શું માંગો છો? હું તમને રોકું છું એમ? અરે ના ભાઈ ના, તું મને ક્યાં રોકું જ છું. તું તો મને સાચી સલાહ આપું છું કાયમ માટે, સાચો રસ્તો બતાવું છું. હવે ટોન્ટ મારીને પોતાની જાતનો હોશિયાર ના સમજો. તમને તો નાનું છોકરું એ છેતરી જાય ને એવા છો. હા, એટલે જ તો તારા ઘરના ફાઈ ગયા છે. અલે મેં તને કીધું કે મને ભૂખ લાગી છે તો તે કીધું કઈ નહીં પડ્યું ને અંદર શાક પડ્યું છે એનું શું? અરે એ શાક તો 3-4 દિવસ પહેલાનું છે, ખવાય એવું નહીં. અને ખાવાનું હશે તો ખાતા નહીં. આ 3-4 દિવસથી શાક પડી રહ્યું છે. કોકને આપી ના દેવાય, કોક ખાઈ લે. અને ના ખાવું જ ફેંકી દઈએ, અંદર મૂકી રાખ્યું તે. તમે તમારું પાણી પીતા હોય તો પી લો ને, બીજી બધી પંચાયત કર્યા વગર. નાની પાડી તમને ફ્રીજ નહીં જોવાનું. અરે હું તો જોવાનો, અને મારા માટે લસણની ચટણી બનાવી હતી, એ ક્યાં ગઈ? તમે ફ્રીજ ખોલ્યું છે તો જોઈ લો ને, ફ્રીજમાં જશે, ક્યાંય ના જાય. જો આ લસણની ચટણી એ કાળી મેશ થઈ ગઈ છે. બનાવી હતી તો આપવાની ખબર નહીં પડતી. બધું બનાવીને મૂકી રાખું છું. હા, તો તમને ખબર છે તો જાતે લઈને કેમ નહીં ખાઈ લેતા? બસ કઈ બી કહીએ ને એટલે કેમ તમે જાતે નહીં કરી લેતા? તો તમને શું લેવા લાયા છીએ અમે? અમને લાયા એટલે બધું અમારે જ કરવાનું હોય, થોડું ઘણું તમારે ના કરાય? હવે તું કઈ બી વસ્તુ બનાવું તો તારા રસોડા ઉપર જ મૂકી રાખવાનું. અને જેટલું સિરિયલમાં ધ્યાન આપો છો એટલું ઘરમાં આપો ને તો એ સારી વાત છે. તમે જેટલું ધ્યાન બીજે આપો છો ને એટલું ધ્યાન કમાવામાં આપ્યું હોત ને તો આજે આપણે કરોડપતિ હોત. ભલે ને શાક બગડી ગયું, ચૂપચાપ પાણી પીને બેહી ગયો હોત ને તો સારું હતું મારા માટે. હું શું કહું, મને કઈક થઈ જાય તો તમે શું કરો મારા વગર? આવું શુભ અશુભ ના બોલે ને ભાઈ. તારા વગર મારે એકલા જીવીને શું કરવાનું? શુભ એટલે તમે તો એ જ વિચારો છો કે મને કઈક થઈ જાય ને તમે ઘરમાં બીજી લાવી દો. અલ્યા પણ ભૂલમાં બોલી ગયો. મેં તને કશું કીધું કે તને થઈ જાય કશું? તું જાતે કહું છું. કઈ કીધું નહીં, પણ તમારા મનમાં તો એ જ છે. તમે તો બીજે શોધવાય ના જાઓ, પેલી લાઈન ઘરમાં કાઢ દો. કોણ પેલી? શું લેવા ઝઘડા કરું છું? ગમે તે વાત કરીને ઝઘડા કરવાના બહાના વધુ છું તું. મારા જીવતા જીવ તમે આટલું બધું કરતા હોય તો મારા પછી તો તમે એને લઈને ફરાર થઈ જાઓ અને ખાવ મારી સોગન કે તમે આવું ના કરો.
અલે તું હજી જીવું છું ને કેમ આવી બધી વાતો કરું છું અને શેની સોગનો ને બોગનો ખાવાની મારે? આઈ ગયો ને તમારા મોઢે હું જીવું છું ને એ જ તકલીફ છે તમને. લગ્ન થઈ ગયા ને તોય આ માણસ થડતો નહીં. અલે માનતી કેમ નહીં તું પણ? તારી સોગન ખાવ બસ. નહીં ખાવાની મારી ખોટી સોગન. અને એટલું યાદ રાખજો, હું હોઉં કે ના હોઉં એના જોડે તો તમારો મેળ હું નહીં જ આવવા દઉં. અરે મને તો એ જ ખબર નહીં પડતી કે કઈ વાતની લડાઈ થઈને કેમ થઈ અને કેમ કરી. એ મિત્રો મારે એકલાને આવવું છે કે બધાને આવવું છે? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? કેમ રવિવાર છે તો આજે ફટાફટ તૈયાર થઈ ગઈ? આજે રવિવાર છે તો મેં કીધું મારા મમ્મીને ઘેર જતા આવીએ. એટલે તું જઉં છું એમ ને? શેમાં રિક્ષામાં જઉં છું? અને જઉં જ પાછી વહેલા આવી જજે હો. એ કાપીશ ને તો બે કાન ખુલી જશે. મેં એમ કીધું જતા આવીએ એટલે તમારે આવવાનું જ હોય ને. કેમ તમારે નહીં આવવાનું? અરે મેં કીધું તું એકલી જતી હોય ને યાર, મારે નહીં આવવું. ત્યાં આવું ને એટલે મને આમ નેગેટિવ ફિલિંગ આવે છે. તમારા જોડે બે ઓપ્શન છે. તમે આજે આવશો ને તો તમને થોડી વાર માટે નેગેટિવ ફીલ થશે અને નહીં આવો ને તો 10-15 દિવસ સુધી તમને નેગેટિવ ફીલ થશે. લગન પહેલા મને કોકે આવા બે ઓપ્શન આલ્યા હોત ને તો બહુ સારું હતું. એટલે તમે કહેવા શું માંગો છો? હું નહીં હારી એમ? હું એટલી બધી સારી ના હોય ને તમારે રહેવું નહીં તમારા જોડે. હવે ગુસ્સો ના કરે અને જતી રહું પાછી કોક દિવસ મળવા આવતી રહેજે. કોક દિવસ ખાંડી નાખે. લગ્ન જીવનની આ તો મજા છે મિત્રો, શું કેવું? શું બેઠા બેઠા દાંત કાઢો છો? જોર જોરથી હસો છો. વિડીયો તો જો પણ કેવો બનાવ્યો છે આ લોકોએ. આ વિડીયોનો મૂકો. આ રિયા ભાભીના ફોનમાંથી મેસેજ પકડાયા છે, મનીષભાઈ જોઈ ગયા છે. તે જોરદાર ઝઘડો ચાલે છે. એમને મને ના પાડી હતી ને તોય મેં મેસેજ કર્યા. આ ઢોલ વાગતું વાગતું ઘેર ના આવે ને તો સારી વાત છે. પણ તમે કેમ આટલા બધા ટેન્શનમાં આવી ગયા છો જાણે તમારા મેસેજ પકડાયા હોય એમ? મને શું લેવા ટેન્શન થાય, પણ આ મનીષભાઈ નામ બુદ્ધિ જ નહીં. આટલી બધી બૂમાબૂમ કરીને થોડી ઝઘડો કરાય, આખા ગામને ખબર પડી જાય. ના ના, આમાં મનીષભાઈનો વાંક જ નહીં. આપણા લગ્ન થઈ ગયા હોય તો આપણે બહાર શું લેવા વાત કરવાની જરૂર પડે? અને તે કઈ આમાં સાંભળ્યું નહીં કોના મેસેજ હતા, શું વાત હતી એવું કઈ? ના, અમે તો ખાસી વાર બહાર ઊભા રહ્યા. કઈક એવું કહેતા હતા, આ વિશાલ કોણ છે, આ વિશાલ કોણ છે એમ કરીને એમને દરવાજો બંધ કરી દીધો. વિશાલ? પણ વિશાલ પછી આગળ તો બોલો. ઓળખો છો એને? અરે ભાઈ નહીં ઓળખતો. ઓળખતો હોય તો ગોળી મારી દીધી હોય અત્યારે તો. તમે વિડીયો જોવો. હું રિયા ભાભીનું શું થયું ને જોઈને આવું છું. રિયા ભાભી આટલો મોટો દગો મારી જોડે? આનો જવાબ તો તમારે આપવો જ પડશે. કેમ ઇસ્ત્રી લઈને બેઠા? મને થોડી ઠંડી લાગે છે ને એટલે મેં કીધું કપડાં ગરમ કરીને પહેરું તો ઠંડી ના લાગે. કાયમ ઊંધા જવાબ આપે છે આ માણસ. શું કરવાનું મારે? તમે ઊંધું ઊંધું કરો ખરા અને અમે ઊંધું ઊંધું બોલી બી ના શકીએ. એ ચાલુ કર્યું. હવે ગમે તે બાને ઝઘડવાની વાત છે. અને મેં શું ઊંધું ઊંધું કર્યું તો મને બોલો છો? પેલા કોણ કહેતું તું કે મને ઇસ્ત્રી લઈ આપો, હું ઘરે જ ઇસ્ત્રી કરી નાખે. તમારા બે કપડા હોય છે, બે કપડા માટે ક્યાં ઇસ્ત્રી કરવાની? એના કરતા તો બહાર આપી દેવા સારા. તો પેલા શું મારા 50 કપડાં થતા હતા? તે મોંઘા પડતા હતા? મૂકો ને યાર તમારી વાતો. ગધાડાની લાતો ને તમારી વાતો હરખી જ હોય છે. તારા કરતા તો પેલી છોકરીની વાત આવી હતી ને એના જોડે પૈણી જવાનું હતું. સરસ હતી. તે પૈણી જવું તું ને, કોને પકડી રાખ્યા હતા? અને એનું નસીબ સારું હતું ને તો બચી ગઈ. ઇસ્ત્રી લઈ આપો નવી, હું ઘરે કરી નાખીશ. પેલી ઘંટી લાઈન મૂકી છે ક્યારને, સી ખબર શું દળાય છે મઈ.
જો તો કેટલા ચાડા કરો છો તમે. સાચું કહું આ તો હું છું ને તે રહી. બીજી હોત ને તો રહે નહીં તમારી જોડે. આજ પછી ઘરમાં નવી વસ્તુ લાવવાની વાત ના કરતી. નવી વસ્તુ લાવવાની વાત કરે ને તો બૈડા ફાડી નાખે. માપ મારો ને આ ગરમ ગરમ ઇસ્ત્રી મોઢા મૂકી દઈશ ને તો કાયમ માટે આ જીબડી બંધ થઈ જશે. આ મોઢા ઉપર ઇસ્ત્રી ફેરવાય ને પેલા કપડા ઉપર ફેરવીને મૂકી દેવા દે છે. જો હું આવું કૂતરું કહું છું લાવવાનું આમ વટ પડી જાય આમ બાર લઈને નીકળ્યો ને હું તો બધા કે ભાઈ ના પૈસા વાળા લોકો. કશું લાવવાનું નહીં કૂતરું. પછી એને કોણ રાખશે? એટલે હું રાખે તું રાખે. ઓહો પોતે તો પાણી ગ્લાસ જાતે નહીં લેતા અને કૂતરાને રાખશે. પડી રહે બચારું એ શું કરે કોઈ ધમાલ શું થોડી પડી ના રે? ધમાલ કરે એ તો અલગ જ વસ્તુ છે. આપણે બાજુવાળાનું કૂતરું છે જોયું છે કેટલું ધમાલ કરે અને હવારે સાંજે એને બહાર લઈ જવું પડે. હવારે વહેલા ઉઠવું પડે 6 વાગે. ચમતે એને હવારે તો નોકરી જવાનું છે મારા નોકરી નહીં જવાનું જવાનું. છી પીપી કરવા કોણ લઈ જશે? એ તો હા. ભૂલી જ ગયા. હવારમાં મારે તો કામ હોય પછી તમારે જ લઈ જવું પડશે. પોતે તો 10 વાગે ઉઠે છે ચોથી એને લઈ જશે. અલ્યા તું મજા ના લાય ભાઈ તું લાવું છે કે નહીં એમ કહી દે મને. મારે નહીં લાવું. એને ખવડાવવા પીવડાવવાનું ટાઈમ ટુ ટાઈમ જોઈએ. કોણ ખવડાવશે એને? મને તો બીક લાગે છે. એટલે ખાઈ લે બચારું. જાતે રાંધશે જાતે રોટલી બોટલી બનાવશે એની. વાત તો એવી કરે છે ને પાછું મારે ક્યાંક જવું હોય બપોરે હાંજ પડે શાક એ લેવા તો તો જો કોના જોડે રહે? લઈ જવું પડે જો શું જોડે? એક્ટિવા ઉપર હાથ તો કૂતરું તમે ફરવા જાવ તો જોડે લઈ જવું પડે. એટલે ભલે ને હું શાક લેવા લઈ જાઉં એટલે ભલે ને બધા કૂતરા બીજા મને બાથે પડી જાય એને હાચવવામાં. એટલે ભાઈ ઇંગ્લિશ કૂતરા તો એવું જ હોય ને જોડે લઈને જવું પડે યાર. મારે કઈ લાવવું નહીં મને માફ કરો. મને એક તો બીક લાગે છે. તો મને ઈચ્છા થાય એમ કૂતરું હોય એને રમાડવું ફેરવું. બાર છે આપણે સોસાયટીનો કાઢ્યો એને રમાડી આવવાનો અને બહુ એટલો બધો શોખ થતો હોય ને એક્ટિવામાં બેહીને એક આંટો મરી આવજો હા અને ખવડાવી દેજો એને. બચારો એ ખુશ થશે. એ તો ખુશ જ છે એને કોઈ તકલીફ નહીં. તકલીફ તમને છે બધી મને બધી ખબર છે પણ લાવવાનું નથી આપણે. વળી પછી એ મરી જાય એટલે દુઃખ થાય આપણને ગમે નહીં ઘરમાં અને જીવ પાછું કેટલું 10-15 વર્ષ. એટલે દુઃખ તો થાય હારું શું કરવાનું. પછી ગમે નહીં આપણને તમને લાગે એવું ના ગમે ના ગમે. ઘરનું સભ્ય બની જાય. બોલે નહીં એટલે બચારું હારું આખો દાડો. શું બોલે નહીં એટલે? એટલે પડ્યું રે આપણા જોડે રમે એ ગમે પેલું બોલ 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 કરે ને એટલે સારું ના લાગે. તમે તમારી હદમાં રહો ને તમે કોને કહો છો ને બધી ખબર છે અને બોલે તો એ બોલે. યાર હસે તો ખરા ને. કૂતરાની ચર્ચા કરું છું તો એ એની ઉપર લે છે. હું કેમ મારી ઉપર બોલું છું? તે લીધું તારી ઉપર પણ આપણે લાવવાનું નહીં. હો વાતની એક વાત. પણ મને ઈચ્છા થઈ છે કૂતરું લાવવાની પાડવું છે મારા હા તો લાવવાનું જાતે લાવવાનું તો સજ પછી લઈ જજો નોકરી એના જોડે તમારા ફરવા જઈએ ને ત્યાં કઈ રાખવા દે. તો ભાઈ હું થોડી મને બીક લાગે છે ભાઈ હું ના રાખું. આખા ગામથી કોઈનાથી બીક ના લાગે ને કૂતરાથી બીક લાગે. હવે તમે મને એવું લાગે છે કે નહીં માનો ને એક કામ કર નહીં લાવું બરોબર આપણે કોઈ પણ ઘરમાં મને એમ કહે કે જીવ હોય ને તો સારું. હું જીવ છું મને સારું રાખો. મારી અંદર જીવ છે. તને તો રાખવું જ છે ને દીકરા. ખબર છે કેવું રાખો છો. હા તો પછી ના લાવવું હોય કઈ નહીં મઈ ગયો. આ છેલ્લી એક વાર જો કૂતરું ના લાવવું હોય હા. તો પોપટ કે ચકલી કે એવું કઈ લાવું છું. નહીં મારા પોપટ લાવવા. એટલે બચારો એ તો પિંજરામાં પડી રહે યાર એમ હોય. જજો તમે અહીંયાથી પોપટ લાવું છે ને ચકલી લાવી છે ને હું નહીં લાવું. એટલે ઘરમાં વાઘ લાવી દો ઘરમાં એક. જાઓ. વાત તો તારી આગળ છે. ટાઢા પરના ગપ્પા હું મારતા હશો. શરમ આવા મસ્ત જોક મારે આખા દાડાનો તમે. મને હસવું આવે છે. બંડલો મારો છો બેઠા બેઠા. સાહેબ કોણ કહે છે આ પગમાં સ્વર્ગ નથી? એક વાર લગન તો કરી જુઓ સાહેબ. શું કરું છું? તમે આજ મારા જોડે વાત ના કરો મારા મગજ આજે બહુ ખરાબ છે. હવે જે આઈટમ જ એના જોડે નહીં તો એ ખરાબ કેમ નહીં થાય? ખરેખર મેં ગયા જન્મમાં બહુ પૂન કર્યા છે ને ત્યારે તમે મને મળ્યા છો. શું વિચારો છો તમે? હું એવું વિચારું છું કે સાલું મેં એવું કયું પાપ કર્યું છે? કહેવા શું માંગો છો હે તમે? ચલો ને આપણે શાકભાજી લેવા જવી છે. એમાં દુપટ્ટો કેમ ઓઢ્યો છે? એ તો હું તમારી ઇજ્જત કરું છું ને એટલે. હવે સાચું કે ને ફેર એન્ડ લવલી પતી ગઈ છે. ઓલે હેડ
હા બોલ. હા અરે તું એને કહી દે કરણભાઈ સિંહ હતા અને સિંહ જ રહેશે. खत्म बाय बाय टाटा गुड बाय गया. હેલો. હા હારું, હું તને પૂછીને ફોન કરું. હા, એ તમારી બેનપડી છે ને, એ એમ કે છે પેલો નવો મોલ બન્યો છે ને ત્યાં જઈએ આપણે. બસ લગન પછી દરરોજ સવારે અહીં જઈએ તઈ જઈએ. બીજો કોઈ ધંધો છે તમારા લોકોને? હા બોલ, ક્યાં જવાનું છે? નહીં મેળાવ, તમે કોઈ એ જ કરવાનું છે અમારા ભાઈબંધો ને બેનપણીઓ નહીં જઈએ ને તઈ જઈએ ને. બસ નહીં આવવાનું મારે, જા. નહીં અવાય, તું જતો આ એકલો. એ બધી વાત મૂકો ને તમે. હું તમને એક વાત પૂછું, એનો જવાબ આપશો તમે? હવ પહેલા તમે ખાઓ મારસમ, ખાઓ. તારી સોગન, બસ સાચું કહે. તમને પહેલા કોઈ છોકરી ગમતી હતી? એનું નામ કહો તો. નથી ગમતી ભાઈ, કહો. નથી ગમતી જ નથી. એવું બધું તો ચાલે હવે. કહો. અલ્યા નથી, ખરેખર નથી ગમતી. અરે કહો, એવું બધું તો બધાની જિંદગીમાં હોય જ. કહો કહો કહો. શીતલ. બોલો બોલું છું ને પણ બોલો. આખા દેશમાં જેટલી બી શીતલ નામની છોકરીઓ હોય ને એને હું હાથથી બેન માનું છું. બસ હવે સાઈડમાં આવી જાઓ. બેન તમે ક્યાંથી છો? અમે અમદાવાદથી. લો હું એ અમદાવાદથી. અમદાવાદમાં કઈ જગ્યાએ? અમે તો નિકોલ રહીએ છીએ, તમે ક્યાં રહો છો? અલે હું એ નિકોલમાં રહું છું. કઈ જગ્યાએ નિકોલમાં? નિકોલમાં ગેલેક્સી એપાર્ટમેન્ટમાં. અને તમે કઈ જગ્યાએ રહો છો? બે ખતરનાક. લે હું એ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં રહું છું. શું વાત કરો છો? તમારો ઘર નંબર? અમે 510 માં રહીએ છીએ. લો અમે 510 માં જ રહીએ છીએ. શું યાર લમણા લો છો ક્યારના? એક ઘરમાં રહો છો ને ઓળખતા નહીં તમે એકબીજાને. અલ્યા ભાઈ ક્યાંનો ટાઈમ નહીં જતો, ટાઈમ પાસ કરી રહ્યા છીએ. અમારે બહેરું જ છે. ફરવા આયા ને ત્યાંના એકના એક કપડા પહેરી રાખ્યા છે. આખું ગામ નવા કપડા પહેરીને ફરે છે. તમને શરમ આવક ના આવે? હવે મને શરમ આવે છે. તે તને કપડો વાલો છે કે હું? કપડા તો તમે એમનું ભવિષ્ય જાણવા માંગો છો ને? ના ના, એમનું ભવિષ્ય તો હું જ નક્કી કરી લઈશ. ખાલી તમે મને એમનું ભૂતકાળ કહી દો. હજુ આવી અમારી જૂની વાતો જ વધી રહી છે. હો મેં ઠંડીમાં તમારા માટે મસ્ત મસાલેદાર ચા બનાવી છે. ઓ તો કેવી બનાવી છે? આહા 90% પત્નીઓ પોતાના પતિની આદત બદલવા માંગે છે. અને 99% પતિઓ પોતાની પત્ની બદલવા માંગે છે. પેલી રિયા ભાભી સેમ મારા જેવું જેકેટ લાવી છે. હા તે મેં તો એને પૂછ્યું ને કે તું ક્યાંથી લાવી, એટલે મને કે હું તો સિમલા થી લાવી. સારું થયું ને તમે મને મનાલી થી લઈ આલી. એટલે જ મેં તને મનાલી થી લઈ આપ્યું. બધી કોપી કરશે એવી યા, બધું મારા જેવું લાવશે, પણ મારા જેવો ઘરવાળો ક્યાંથી લાવશે? સારું થયું ને એકને સિમલા ને એકને મનાલી કીધું. હું શું કહું, ફોરેન ફરવા જવાનો તમને મોકો મળે તો તમે જાઓ? ફોરેન ફરવા જવાનો મોકો મળે તો જવાનું જ ને. સરસ મજાના આપણે બે જોડે ફરીશું. ત્યાં આપણે બે જોડે, એકલા નહીં જવા દઉં. એકલા તો તમે હવે છેલ્લે મુક્તિધામમાં જ જશો. આ ચામાચીડિયા જેવી બઈમાન છે ને, મુક્તિધામમાં એકલો ના જવા દે. મજા આવી ગયો પણ પુષ્પા જોવાની.
બહુ મજા આવી, સરસ મૂવી હતું. પણ એક વસ્તુ તો નક્કી કરી લીધી મેં, કાલથી પુષ્પાની જેમ જ રહેવાનું, સોનું બોનું પહેરવાનું, કલરફુલ કપડાં પહેરવાના, મેં ઝૂકેગા નહીં સાથ. હવે તમારું મોઢું કેશવ કરતા જાય એવું છે ને પુષ્પા બનવા નીકળ્યા છો, મૂળ બગાડી નાખ્યો. અરે ભાઈ ઘેર આવ્યો એટલે તારું ચાલુ કરી દીધું તે ભાઈ. કશું મેં ચાલુ નહીં કર્યું. શું ચાલુ કર્યું મેં? તો બાજુવાળી આમ બાજુવાળી પોહાતું નહીં. તો હું બાજુવાળીની વાત કરું છું, એમાં તમારું શું ઘસાઈ જાય છે? તમારી હગી થાય છે? અરે પણ મારે શું લેવા દેવા, તું મને કહું છું શાંતિથી ફ્રેશ થવા બેઠો છું તો ફ્રેશ થવા દે ને મને. ખાલી આ માણસ જોડે તો વાતે ના કરાય, ના બધું કર. પોતાની ઉપર લઈ લેશે. તો ના કરાય, પોતે કશું બેઠી નહીં, એકતાને બીજાને સલાહ આલવાની. તમારા જોડે તો રહેવાય જ નહીં, વાત કરવી નકામી છે તમારા જોડે તો, ખબર તમને? ગોડી જાય નહીં હારે ને ડાઈ નહીં કે જા હારે. હવે તમે તમારું કામ કરો ને, આખા ગામની પંચાયત કર્યા વગર. અને તું શું કરું છું ક્યારની? મારું નામ નહીં લેવાનું, બરાબર? મને તો હાથું કહો હવે નહીં ફાવતું જ નહીં તારા જોડે. તો મને તમારા જોડે કઈ નહીં ફાવતું, બરાબર? શું વાત કરે છે? તો લઈ લો છું. આ તે લઈ લો ને, મારા ક્યાં તમારા જોડે રહેવું આમ છે? આનંદ થઈ ગયો, તે કીધું ને એમાં આનંદ થઈ ગયો એકદમ. આ તો મને તો પછી એ આરામ જ મળશે. હા? અહીંયા આવીને કઈ સુખ નહીં જોયું મેં, શું વાત કરે? બરાબર? હા હા, તો પછી સુખ લેવા જતા રહો, ઘેર પાછા જાઓ. આ તે જતા જ રહીએ છીએ. અમે સુખી એમે અમારા થઈએ. મા બાપના ઘેર અમે કઈ વધારાના નતા. અમે સુખી થઈએ. આ તે થઈ જાવ ને. આ તો લઈ લે ને છૂટું ભાઈ. આ તો લેવા તમે આયા હતા, હું નથી આવી હાંબી ચાલી. અરે હા એ તો ભૂલ છે તારા મારી. આ તો હવે સુધારી દો. આ તો સુધારવાનો મોકો આલ્યો ને, લઈ લો લો. આ તે તમે આલી દો. મારે કયું તમારા જોડે રહેવું છે? ના ના હવે એક દાડો મારાથી હવે નહીં બેઠાય, કાલે જ વાત, કાલે છૂટું લઈ લેવાનું તો બરોબર. અને આ તો લઈ લો, લઈ લો. દેખાતી બી નહીં, દેખાતી બી નહીં. તમે ના દેખાતા જતા રહો, આવશે પાછા પછી કંઈક નું કંઈક કામ પડશે એટલે. આખી જિંદગી આપણે બે જોડે જ રહેવાનું, કોઈ જ દાડ ઝઘડવાનું નહીં. તો પછી તું નાની નાની વાતે ગુસ્સો કરી દે. હું નહીં કરતી, તમે બોલો છો એટલે ગુસ્સો કરું છું. ના પણ હવે ના કરતી ગુસ્સો, ને મને છે ને ગમતું બી નહીં, તું આમ બોલું ને આમ. તો પૈસા લેવા મને મારા જોડે ઝઘડતા હશો તમે. પણ તું કેવું કરું છું યાર? હું કઈ નહીં કરતી, તમે જ બોલ બોલ કરતા હોવ છો. હવે પ્રોમિસ હાલ કે આપણો આ જીવન માટે છે ને જોડે જ રહેવાનું, જોડે જીવવાનું અને જોડે જ મરવાનું. આ જીવન નહીં, 7 જન્મ માટે હું તમારી જોડે રહીશ. બસ આખી જિંદગી હું તમારી જોડે રહીશ. તમે બસ કોઈ દિવસ મારા જોડે લડતા નહીં. ના ના હા ને? અરે હા ને. આવો. શું થયું? કેમ ગભરાઈ ગયા? અરે એ તો કીધું આ પડી રહ્યું છે, કઈ કામનું ના હોય તો ભંગાર માલ દો. અરે ભંગાર નહીં. તો પડી રહ્યું છે ને, અરે તો પડેલી વસ્તુ કોઈક દિવસ કામમાં આવે. અને આ થેલામાં શું છે? એ તો સિમેન્ટ છે. હું તાર જોડે પછી વાત કરું. કેવી તાર મમ્મીની તબિયત સારી છે? સારી છે, પણ તમે ફોન કરીને પૂછ્યું મારા મમ્મીને કે કેવી તબિયત છે, કેમનું છે? અરે તું પૂછું કે હું પૂછું, એમાં આવી જ ગયું ને ભાઈ. એવું કશું આવી ના જાય. જ્યારે તમારા મમ્મીને અને તમારા પપ્પાની તબિયત ખરાબ હોય ત્યારે મારે પર્સનલી ફોન કરીને પૂછવાનું. ત્યારે તમે કેમ એમ નહીં કહેતા કે ચાલો હું પૂછું? તો ત્યારે તમે મને જબરજસ્તી ફોન કરાવો કે કર 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 એવું કરીને. પણ તારા અહીંયા તો રહેવાનું હોય કાયમ માટે, તો ફોન તો કરવો પડે ને. તો હું એ જ કહું છું, મારે તો કાયમ રહેવાનું એટલે મારે તો ફરજ બને છે. પણ તમે તો ફોન કરીને પૂછી શકો કે નહીં કેવી તબિયત છે કેવી નહીં. આખી છોકરી આપીશ તમને. પણ હું શું વાત કરું એમના જોડે? તો આખી જિંદગી તમે એમના જોડે વાત નહીં કરો, ફોન નહીં કરો. વાત તો કરવી પડશે ને તમારે, અને પૂછવું એ પડે. આપણે એવું તો નહીં કે સેવા કરવા જવાનું છે ત્યાં આપણે. હા તારી વાત સાચી, પણ મને યાર છે ને આમ શરમ આવે છે એમના જોડે વાત કરતા. કશું શરમ ના આવે. હું અહીંયા નહીં રહેતી, હું નહીં કરતી બધું. હું બધાને ફોન કરું છું, બધા જોડે વાત કરું, તો અમને તો કઈ શરમ નહીં આવતી. પણ તમે તો કરવું જ નહીં. તમે ટ્રાય તો કરો, ફોન તો કરો. કરીશું ટ્રાય, બીજું તો શું કહું તને. કશું તમે કરવાના નહીં, કોઈ દિવસ ફોન બી નહીં કરતા. અત્યારે પૂછો, એ બીમાર છે તોય તમારી પૂછો તબિયત કેવી છે, પણ તમે ના પૂછો. હા આવું ના હોય પછી.
અમે અમારું બધું મૂકીને અહીંયા આવ્યા છીએ તો તમને એટલી સમજણ પડવી જોઈએ. અમને નહોતું ગમતું અહીંયા બધી રીતે એડજસ્ટ થઈ ગયા ને તો તમારે થવું પડશે. હું ત્યાં તમને રહેવાનું નહીં કહેતી. ત્યાં તું લઈ જવું તો એ મને કેવું થાય છે? એ તો વાત છે કે તમારે ગમાડવું પડશે અને એવી રીતે એ લોકો જોડે બળવું પડે. તમે તો બળવું જ નહીં. પણ હવે મને એમ થાય છે કે તું છોકરી મેરેજ કરીને અહીંયા આવે તો એને અહીંયા રહેવાનું હોય, એને અહીંયા જ એડજસ્ટ થવું પડે. મારે ત્યાં આગળ શું લેવા એમ? તો થવું જ પડે ને તમારે બી. તમારા મા બાપ તમારા મા બાપ છે, મારા મા બાપ મારા મા બાપ નહીં. અમારા લાગણી ના હોય, તમારું હોય તો. અને આજે મારે બોલવું પડ્યું તમને. અત્યાર સુધી આપણે એમ ચલાવતા હતા કે ચલો આજે તમે ફોન ના કરો, પણ માંદે તો ફોન કરો, પૂછો તો ખરા. ચલો મારા મમ્મીનું છે, કાલે ઉઠીને મારા પપ્પાનું હોય ને તોય તમે ફોન ના કરો. કોઈ ચર્ચા કરાય એવી નહીં. તમે એવું બી કીધું કે ચલ જઈએ એમ. અરે ગાડી એવું કહી નહીં વાલી. ચાલ આપણે જઈએ, ચાલ આજે જ જઈએ. હે ખબર પૂછીને આવીએ. ચાલ. આ એક જ વખત તમે કરશો. અરે ના એવું નહીં, હું સમજુ છું તારી ફિલિંગ. તારા મા બાપ છે ને તને દુઃખ થાય છે. ચલો જઈએ, બસ આપણે વાત કરીશું, કંઈ બી હોય તો જઈશું, બરાબર? પૂછી આવીશું. સારું તો ચલો અત્યારે. ઊભી થાય. ઓહો, શું બનાવે છે? છોલે ને પૂરી બનાવી છે અત્યારે મેં તમારા માટે. આજ તો તે મને સરપ્રાઈઝ કરી દીધો. લે હું એ તને એક સરપ્રાઈઝ આપું. આપણે છે ને એક ગુજરાતી પિક્ચર બનાવવાનું છે. નવું નાટક ક્યાંથી આવ્યું હવે? એટલે નવું નાટક નહીં, મને એક રિયલ સ્ટોરી મળી છે અને પિક્ચર બ્લોકબસ્ટર જશે. બોલો તમારી રિયલ સ્ટોરી. એમાં શરૂઆતમાં એક છોકરો હોય છે, સિંહ જેવો હોય છે. પછી એના લગ્ન થાય છે એટલે એ બકરી જેવો થઈ જાય છે અને ધીરે ધીરે એની જિંદગી તહેસ નહેસ થતી જાય છે. પછી એના સાસરી વાળા હોય છે ને એક નંબરના વિચિત્ર. એ તમને કેમ નહીં ખબર? એટલે સ્ટોરી છે એટલે સ્ટોરી લખી હોય તો ખબર તો હોય ને. હા આગળ તો સાંભળ. પછી એનો હાળો એક નંબરનો ચોર, એક નંબરનો કરું ભગત. આખા પિક્ચરમાં એના જોડેથી પૈસા જ પડાય કરે. તમે છે ને આ રિયલ સ્ટોરી આપણા ઘર ઉપર નહીં લખી ને? એટલે આપણો ક્યાં, મારો હાળો તો હારો છે બિચારો, એની વાત. મને કેમ એવું લાગે છે કે આપણા ઘર ઉપર જ છે? એટલે નહીં આપણા ઘર ઉપર, તું સીધું તારા ઉપર કેમ લઈ લઉં? બોલો હવે આગળ. પછી છે ને એના સસરા એક નંબરના કાચિંડા જેવા. એટલે તમે મારા પપ્પાને કાચિંડા કહો છો? એટલે તારી વાત નહીં, તું તારી ઉપર કેમ લઉં છું? એટલે રંગ બદલે પિક્ચરમાં. નાની નાની વાતે હું નતો બોલ્યો, આમ તેમ વાતો ફેરવી નાખ, રંગ બદલે એમ. એટલે ખાલી તને સમજાવું છું કે બાપુ કાચિંડા છે. આગળ બોલો ને. પછી એની માં છે ને એક નંબરની કાબરી જેવી. આખો દિવસ ફોન કરીને છોકરીને છે ને અને એ છોકરો છે ને કઈ હારો નહીં હતો. એ છોકરો છે ને ચરિત્રનો કઈ હારો નહીં હતો. છોકરો- લખણનો ખોટો હોય છે એ મને ખબર છે. આ ના story. ના ના, છોકરો તો હારો હોય છે, તને કેમ નહીં? તમે તો હારું જ કહેવાના ને, કેમ કે એ તમારી સ્ટોરી છે અને અરે. તમે તમારા ઉપર જ લખી છે. હવે એ મને ના કહો. નીકળો અલ્યા, અહીંયાથી. સ્ટોરી મને બીજા એક જણાએ આપી છે ભાઈબંધે મારા. હવે મસ્ત અહીંયા- સ્ટોરી છે. મારા કઈ તું તમારી- તારા ઉપર કેમ લઉં છું? મારા કઈ તમારી સ્ટોરીઓ સાંભળવી નહીં આવી. નીકળો અહીંયાથી. અરે યાર, જો એને એના બૈરાને સંભળાઈને તો એ એમ કહેતું હતું કે તમે અમારી ઉપર કહો છો, તું એમ કહું છું તમે અમારા ઉપર કહો છો, તો પિક્ચર બને કેમનું આવી રીતે તમે તમારા ઉપર લો તો? જામને હવે કઈ સારું પિક્ચર નહીં. એના પિક્ચર છે ને તમારું ફ્લોપ જવાનું બનાવશો ને તો અલા હિટ જશે હિટ. અમે પૈસા ઉડવાના, તું જો. હવે ઉડી રહ્યા પૈસા. જેનો ડાયરેક્ટર જ આવો ગોડો હોય મગજથી, હું હાથ ધોઈ- પિક્ચર સારું જાય. હું હાથ ધોઈને આવું છું કાર્ડ હેઠ જમવાનું. મારું તો મૂડ બગાડી નાખ્યો. હવે તો સારું બનાવાય જ નહીં. એ તો તું ભૂલું છું હવે. આ તારો ઘરવાળો જીવે છે ને ત્યાં સુધી તારું ખરાબ કોઈ નહીં કરી શકે. તમે મારા ઘરવાળા છો ને એનાથી વધારે ખરાબ કરી ના થઈ શકે. I am sorry, Babu. વાસણ ધોવાઈ ગયા, હા ધોવાઈ ગયા ને? કચરા પોતું થઈ ગયું, હા કચરા બધું સરસ થઈ ગયું. કપડાં ધોવાઈ ગયા હા ધોવાઈ ગયા ને? અને રસોઈ. રસોઈ એકદમ જોરદાર બની ગઈ. તો હું શું કહું છું, બધું કામ મેં સરસ પતાઈ દીધું છે. તો મને આજ તો ભાઈબંધો જોડે જવા દે ને. હા જાઓ પણ ફટાફટ વહેલા ઘેર આવી જજો. નહીં તો તમે નહીં આવો ને તો હું આવીશ. અને શું કહેવાય કે પેલો મારો પગાર આવ્યો છે એમાંથી કંઈક પૈસા મને વાપરવા મળી જાય. આપું છું હવે. લા પકડો. એટલે 500 તો હાલવા જા. જાઓ હવે આટલા લઈને. નહીં તો આ લઈ લઉં. લાવો જાઓ. ચાલશે.
દરરોજ કપડાં ઊંધા નાખો છો, ખબર નહીં પડતી સીધા કપડાં કરવાની? તે સીધા કરી લેતી હોય તો વાર કેટલી? વાર ના લાગતી હોય તો જાતે જ કરી લેતા હો તો. ઊંધું માણસ ઊંધા કપડાં કાઢે. તમે ઊંધા કહો એટલે તો તમને લાયા છીએ. મારી મમ્મીએ તો મને કોઈ દાડ નહીં કીધું બેટા સીધા કરીને કપડાં કાઢો. તમારી મમ્મીએ જ તમને બગાડ્યા છે. પહેલેથી ટેવ ના પડાય સીધા કપડાં કાઢવાની? કે તને તાર મમ્મીએ નહીં શીખવાડ્યું સીધા કરીને કપડાં ધોતા? હું મારા ઘરે કોઈ દિવસ કપડાં જ નથી ધોતી, બરાબર? એ તો અહીં ધોઉં છું એમ કોને? પતિ પરમેશ્વર કહેવાય. હામું બોલતા જ તાર મમ્મીએ શીખવાડ્યું છે ખાલી? એમ નહીં કીધું કે ના બોલાય હામું? તમારા જેવા પતિના પરમેશ્વર ના કહેવાય. તમે તમને કેટલું હેરાન કરો છો. કાલથી કપડાં સીધા ના કાઢો ને તો નહીં ધોઉં. એટલે ગાડી તે કીધું ને એટલે હવે કાલથી કપડાં સીધા જ કાઢવાના. અરે ગાંડુ, કાલથી કપડાં સીધા નહીં કાઢો તો કોણ ધોશે હે? મને ખબર છે એટલે તો કીધું કે હવે સીધા કાઢવા જ પડશે. કાલ તો નવું વર્ષ છે, મજા આવી જશે. કેમ આટલા બધા ખુશ છો? કાલે બેસતું વર્ષ છે ને તો આપણે બધાના ઘેર જઈશું. બધા આપણા ઘરે આવશે, મજા આવી જશે. મજા તો આવશે પણ કોકના ઘેર જઈને છે ને ખાખા ના કરતા, સારું ના લાગે. તો એ બધું મૂક્યું હોય તો જોવા તો મૂક્યું નહીં હોય, ખાવા જ મૂક્યું હોય ને. ભલે ખાવા મૂક્યું હોય પણ તમે ના ખાતા. હું કહું ને એમાં સમજી જવાનું. તું છે ને ભાઈ, કાલે છે ને નવા વર્ષનો દિવસ છે, તું બગાડતી નહીં મારો. હું કહું એમ કરશો ને તો નહીં બગડે. ખાશો તો બગડશે, નહીં ખાવ તો નહીં બગડે. ખાઈને તો આ જીવવા નહીં દે મને. હારું બાપા, નહીં ખાવું હો. હા એમ. અને મને છે ને 100 ની નોટો આપો. આ છોકરાઓ આવે ને તેમને આપવા થાય. 100 ની નોટો લઈ લેજે અને એક 500 ની નોટ લઈ લેજે. 500 ની નોટ કોના માટે? રિયા ભાભીનો મીત આવે ને તો એને 500 રૂપિયા આપજે. ઘર જેવા સંબંધ કહેવાય એવું ના રખાય એને. રિયા ભાભી મીત તમારા માટે બહુ ખાસ છે. તે એને 500 ની નોટ આપવાની અને આવા બધા નાટક કરો છો ને તો સોસાયટી વાળાને તમારી ઉપર શંકા પડવા માંડી છે. કોણ કરે છે શંકા મારી ઉપર? નામ આપેલું મને. હવા કાઢી નાખું છું કે નહીં એની? હું જ કરું છું પહેલી શંકા. શું કરી લેશો? અને રિયા ભાભી તો ગામડે ગયા છે. મારી હવા કાઢી નાખશે આ લાગે છે. રિયા ભાભી ગામડે છે તારે? તારા મને છે ને હવે તાર ઘેર લઈ જવાનો જ નહીં. આટલી વાતમાં જ ખોટું લાગી ગયું ને તમને? ના ભાઈ ના, મેં કીધું મને ખોટું લાગ્યું છે પણ તારે મને હવે તાર ઘેર નહીં લઈ જવાનો. એ તો તમારા મોઢા ઉપરથી જ દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે એમ. તો ખોટું લાગી જ જાય ને. તમારા ઘરનાએ કેટલો ભેદભાવ કર્યો. મોટા જમાઈને 1000 રૂપિયા આલ્યા અને મને 500 રૂપિયા આલ્યા તો મને ખોટું ના લાગે? મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે એમ. મારા ઘરના તાર જોડે આવું કરે તો તને ખોટું નહીં લાગે? હવે મને કશું બોલાવશો નહીં. મારે કશું કેવું નહીં. હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે. ના ભાઈ ના, હવે તારા 500 રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે. તો પછી શું લેવા ખોટું લગાડો છો? 100 વાતની એક વાત ભાઈ, હવે હું તારા ઘેર નહીં આવું. ના આવતા બસ. તમારા વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય. એ મને ખબર જ હતી કે હું તમારા ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ. સહેજે ગમતું નહીં. ના આવતા બસ. હવે તો તમારે 500 રૂપિયા એ બચી જશે ને વર્ષે આપવાના. આખી કરોડોની છોકરી આપી દીધી અને તમને 500 રૂપિયાની પડી છે. આના કરતા તો 500 રૂપિયા લઈ લેવા હારા.